आज महारानी की। स्वामी श्री लालदास जी महाराज, महाराजा छत्रसाल जी की, तीनों पुरी धाम की। बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। वंदो सतगुरु चरण को, करूँ हूँ धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना, श्रीदेव चंद्र दीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं। पूर्वोक्तं रूपलावण्यं, दिव्यभूषा सुगंबरम्। चिदादित्यं किशोरांगं, परिधामनि विराजितं। स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं। निर्विकारं सनातनम्। महामति कहे ए साथ जी, देखो खसम प्यार। ईसा मोहम्मद अंदर आई के, खोल दिए सब द्वार। खोल दिए सब द्वार। बोलो श्री प्राणनाथ प्यारे की। श्री राजी महाराज पूर्ण ब्रह्म परमात्मा, अनादि अक्षरातीत, मूल स्वरूप, रंगमहल मूल मिलावामां कंचनवर्ण सिंहासन पर बिराजमान श्री राज्य અને શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી ધનવદ પ્રણામ। નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી ધનવત પ્રણામ। મહાન બુદ્ધિના સાગર આપ શ્રી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજના શ્રી પાવન પવિત્ર ચરણોમાં કોટી કોટી પ્રણામ। મહામતી લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી ધનવત પ્રણામ। રાજજી મહારાજની લાડીલા રીહદુલ સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિ ભક્તજનના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। બોલો કૃષ્ણ કનૈયા લાલ की, सतगुरु महाराज की। श्री जियावर धाम के धणी की। सुंदर साथ जी महामती लालदासजी महाराज આપણને બંગલાજી દરબારમાં આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે। આપણી બધાની આત્મા સુરતા સ્વરૂપે એ બંગલાજી દરબારમાં શ્રવણ કરી રહ્યા છે। એનો આ કેટલામો દિવસ છે?
કેટલામાં? યાદ તમારે રાખવાનું છે, હું નહીં રાખું. હા. બરાબર છે ને? બરાબર છે. સુંદર સાથ યાદ રાખે છે, પણ સુંદર સાથજી એક અરજી કે થોડા થોડા હજી જગ્યા છે, આવી જાઓ. એટલે પાછળથી સુંદર સાથ આવે ને તો એ શાંતિથી બેસી જાય, આપણને કોઈ ડિસ્ટર્બ પડે. આવી જાઓ, હજી ઘણી જગ્યા છે. આ બાજુ આવી જાઓ, હજી હટી જાઓ. આ બાજુ પણ આવી જાઓ. મહામતી કહે એ મોમીનો, એ સાથ બડો વિસ્તાર. પર કછું કહો હુકમે, એ મહેર ધણી નિર્ધાર. એ મહેર ધણી નિર્ધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાહજી, કાલે આપણને લાલદાસજી મહારાજે નવતનપુરી ધામ જામનગરની વિતક આપણને કાલે શ્રવણ કરાવી. શું આવ્યું હતું એમાં? કાલે આપણે શું શ્રવણ કર્યું? પછી બીજું શું શ્રવણ? હા, પ્રાણનાથજી મહારાજનું પ્રાગટ્ય કાલે આપણે ઉજવ્યું. ત્યાર પછી લાલદાસજી મહારાજે આપણને પન્નાની થોડીક વિતક બતાવી, જેના 2 પ્રકરણ છે, પણ આપણે લીધા થોડુંક સંક્ષિપ્તમાં. આપણે એ થોડુંક સમજ્યા, કારણ કે આપણે અહીંયા નવા સુંદર સાથ જાજા છે, એટલે જો વધારે આપણે આગળની હજી જે સમજ્યા જ નથી ને અગાઉ બતાવી દઈ તો એને સમજમાં આવે નહીં. તો અહીંયા લાલદાસજી મહારાજ કાલે આપણને દેવચંદજી મહારાજનો જે કબીલો છે એ પણ થોડુંક વાત બતાવી. પ્રાણનાથજી મહારાજ અને દેવચંદજી મહારાજને પન્ના 1638થી લઈ ઉમરકોટ ગામથી લઈ અને પન્ના સુધીમાં સંક્ષિપ્ત આપણને એ થોડુંક શ્રવણ કરાવ્યું. હવે આગળ સદગુરુ મહારાજ જે જાગણી કરી રહ્યા છે, જે 313 આત્માઓને જાગૃત કર્યા, એમાં એ સુંદર સાથના નામ, અને એમાં પહેલા આ સંપ્રદાયની અંદર સૌથી પહેલા કોની આત્મા જાગૃત થઈ એ બધું આપણને આગળ બતાવશે. પહેલે દિન ઇસ્લામ મેં ગાંગજી ભાઈ ધરે કદમ, સેવા કરી શ્રી દેવચંદ્રજી કી, કદમો સોંપી આતમ, કદમો સોંપી આતમ. સૌ પ્રથમ ગાંગજી ભાઈ, જે આપણે પરમ દિવસે સાંભળ્યું કે સદગુરુ મહારાજને જ્યારે રાજી મહારાજે દર્શન આપ્યા, અને સદગુરુ મહારાજ વિચાર કરે છે કે આ મારે કોને, આ અલૌકિક જે ખજાનો છે, ધન છે, એ મારે કોને કહેવું? તો કેને કહે છે? ગાંગજી ભાઈને. એ જ્યારે એમને બતાવે છે, અને રસ્તામાં એ ઊભા ઊભા આ બધી ચર્ચાઓ કરી રહ્યા છે, અને લગભગ 1.5 કે 2 કલાક સુધી ચર્ચા કરી. એને ભાન રહી નહીં કે કેટલો સમય થયો, અને એ ઊભા ઊભા ચર્ચા કરી રહ્યા છે. ત્યારે એ જે પનિહારીઓ જે પાણી ભરવા ગઈ હતી એ એમને યાદ અપાવે છે કે ભાઈ તમે બેસીને ચર્ચા કરો. આ છે ગાંગજી ભાઈ. અને ગાંગજી ભાઈ સદગુરુ મહારાજની ઓળખાણ કરી, પોતાની આત્મા જ્યારે જાગૃત કરી, તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને એ ગાંગજી ભાઈ જે સેવા કરે છે, ગાંગજી ભાઈ જે તન મન અને ધનથી આ ધર્મની અંદર જે સમર્પિત થયા, એ આપણને બતાવવા જઈ રહ્યા છે કે સેવા કરી શ્રી દેવચંદ્રજી કી, કદમો સોંપી આતમ. અને ખાલી દેવચંદજી મહારાજ નહીં, પણ જે સુંદર સાથ આવે ને એમના માટે પણ એ સેવા કરી રહ્યા છે. એમને ભોજન પ્રસાદ, એમને પણ એની વ્યવસ્થા કરી રહ્યા છે. એ સુંદર સાથ માટે કપડાં, કંઈક ને કંઈક વસ્તુઓ આપે છે. કેટલી બધી એ સેવા કરી રહ્યા છે.
કહો તિનકા કબીલા જો દાખિલ હોય નિજ ધામ. અને એ ગાંગજીભાઈનો જે પરિવાર છે ને, એનો જે કબીલો છે, એ અહીંયા લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે દીદાર શ્રી દેવચંદજી કે ખિદમત કે કીએ કામ. અને એ બધાએ એટલી સેવા કરી કે આજે આ 400 વર્ષથી આપણે એ ગાંગજીભાઈને યાદ કરી છે, એમના પરિવારને યાદ કરી રહ્યા છે. માતા ગાંગજી ભાઈ કી ગંગાબાઈ હે નામ. ગાંગજીભાઈના માતાનું નામ શું છે? ગંગાબાઈ. શ્રી દેવચંદજી તિનકે કીએ પૂરે મનોરથ કામ. અને દેવચંદજી મહારાજે એ ગંગાબાઈના જેટલા પણ મનોરથો હતો ને, એ બધા જ પૂર્ણ કર્યા. ભાનબાઈ ધનિયાની રહે ગાંગજી કે ઘર મેં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગાંગજીભાઈના ધર્મ પત્નીનું નામ શું છે? પણ એને ભાન આવી નહીં. શ્રી દેવચંદજી કી સેવા પૂછ કરે ઉનસે. પૂછીને કરે. આપું, જલ આપું, પ્રસાદ આપું, જમવાનું આપું. અને જ્યારે આપણી ઘરે મહેમાન આવે ને, એ મહેમાન ગમતા ન હોય ને, ત્યારે આપણે શું કરી? ચા પીશો? તમે રોકાશો કે જવાના છો? જમીને જવાના છો કે જમીને આવ્યા? આવી રીતે પૂછીને કરે છે. પણ એને અલૌકિક જે પરમધામ છે, આ તારતમ છે, દેવચંદજી મહારાજની ઓળખાણ, એ ભાન એને ન આવે. અહીંયા લાલદાસજી મહારાજ કહે છે ને કે પૂછ કે કરે, એને એ ઓળખાણ ન થઈ કે આ અમારી ઘરે કોણ છે. જો અહીંયા ગાંગજીભાઈને ઓળખાણ થઈ તો ગાંગજીભાઈ સેવા કરી રહ્યા છે. ને કઈ રીતે કરી રહ્યા છે? સદગુરુ મહારાજને એમની ઘરે બોલાવી લીધા. પોતાની ઘરે જ આ ચર્ચા કથા કરી રહ્યા છે. અને જમના બહેન છે, બિહારી જે મહારાજ છે, એ બિહારીજી મહારાજ અને જમના બહેનનું પણ દેખરેખ એ લોકો કરી રહ્યા છે. અહીંયા સદગુરુ મહારાજ ચર્ચા કરી રહ્યા છે, સુંદર સાથને જાગૃત કરી રહ્યા છે. અને ગાંગજીભાઈ આ સેવાનું કાર્ય પોતાના શિર ઉપર લઈ લે છે. અને એ ઘરની અંદર બધા જ સભ્યો આજે સદગુરુ મહારાજની ઓળખાણ કરી અને સમર્પિત થયા. પણ ભાનબાઈને ભાન આવી. ભાન એટલે કે એને ઓળખાણ ન થઈ. એને ઓળખાણ ન થઈ એટલે એ સેવા કરી શક્યા નહીં. બેટા કહીએ શ્યામજી કછું ન બોય ઈમાન. અને એક એનો દીકરો જેનું નામ છે શ્યામજી, એને પણ વધારે વિશ્વાસ આવ્યો નહીં. ચર્ચા સુનતા બહુતક બિના અંકુર ન ભય પહેચાન. ચર્ચા તો સાંભળે જ છે, સદગુરુ મહારાજની ચર્ચા સાંભળે છે, સેવા કરે છે, બધું જ કરે છે. છતાં પણ એની આત્મા જાગૃત થઈ, કારણ કે એ અંકુર નહોતો. એ પરમધામની આત્મા એ નહોતી. બહુ ભાનબાઈ કી અજબાઈ હે નામ. અને એની જે વહુ છે ભાનબાઈની, ગાંગજીભાઈની, એનું નામ છે અજબાઈ. સેવા લઈ શિર ઉપર કરે હંમેશા કામ. અને એ અજબાઈ સદગુરુ મહારાજની સુંદર સાથની એ સેવાનું કાર્ય પોતાના શિર ઉપર લઈ લીધું. રસોઈ બનાવે છે, સુંદર સાથને જમાડે છે, સદગુરુ મહારાજને જમાડે છે. બેટા દુજા માનજી કરતા હતા ખિદમત. અને ગાંગજીભાઈના બીજા દીકરાનું નામ છે માનજી. એને ઓળખાણ કરી લીધી, એ પણ સેવા કરવા લાગે છે. ગાંગજીભાઈ કે વાસ્તે હાજર રહેવે ઈત. અને એ ગાંગજીભાઈના વાસ્તે, એના માટે, એના કહેવાથી એ અહીંયા હર પલ એ હાજર રહે છે. હીરબાઈ કા બેટા ધનજી ઉનકા નામ. અને જે હીરબાઈ છે, જે શ્યામજીના ધર્મપત્ની, એનો દીકરાનું નામ છે ધનજી. બહેન જો હે વાલબાઈ. અને ગાંગજીભાઈના બેનનું નામ છે, આ વાલબાઈને યાદ રાખજો. વાલબાઈનું પાત્ર બહુ મોટું છે. બિહારીજી મહારાજનું, વાલબાઈનું ને શ્યામજીભાઈનું. આ બધાને, હીરબાઈને, આ બધાને યાદ કરજો. એટલે આપણે વર્ણન કરી રહ્યા છે લાલદાસજી મહારાજ, એટલે જ આપણને આ પરિવારના નામ બતાવી રહ્યા છે. એને યાદ રાખજો. આ પાત્ર બધા આપણને આગળ જે લીલા કરી રહ્યા છે ને, એ લીલા કેવી કરે છે એ આપણને એ બતાવશે. ભોજબાઈ શ્રી હીરબાઈ રહે સેવા મેં સન્મુખ. અને જે ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા મેં સન્મુખ. અને એક હીરબાઈ જે એના ભોજાઈ છે, જે ભાભી છે ગાંગજીભાઈના, એ પણ સેવા કરી રહ્યા છે. કઈ વિધ સેવા કરકે ઈનો લિયા અતિ સુખ. ભાઈ ગોવિંદજી રહે ના દાખિલ નિજ ધામ.
જુદા રહે સબસે આવે ન કિસી કે કામ. અને અહીંયા આજે ભોજબાઈ છે એને સેવા કરી અને એને પણ આ બ્રહ્માંડની અંદર જસ લીધો. અને એના એક બીજા ગોવિંદભાઈ છે, ગાંગજીભાઈના ભાઈ, એ આ ધર્મની અંદર આવ્યા. એ બધાથી અલગ રહેતા. જ્યારે અહીંયા ગાંગજીભાઈની ઘરે ચર્ચા સદગુરુ મહારાજ કરી રહ્યા છે, પરમધામની ઓળખાણ કરાવી રહ્યા છે, પણ ગોવિંદજીભાઈ ત્યાંથી દૂર રહે છે. ક્યારેય સત્સંગમાં બેસતા નથી, ક્યારેય સદગુરુ મહારાજને પ્રણામ કરવા માટે પણ આવતા નથી. અને એના એક બીજા ભાઈ જેનું નામ ખેતાભાઈ છે, એ ખેતાભાઈના આ ધર્મ પત્ની જેનું નામ છે હીરબાઈ, એ ખેતાભાઈ બરારબની અંદર એકલા રહે છે. એ ધન કમાવા માટે ગયા છે. જીવરાજ સાથી સાથમે વાસનાબાઈ તાન અને એક બીજા જીવરાજભાઈ છે, એ પણ આ ધર્મની અંદર આવ્યા, સદગુરુ મહારાજના ચરણોમાં આવ્યા, એને આત્માની ઓળખાણ કરી અને સદગુરુ મહારાજે એની આત્માનું નામ આપી દીધું, એની આત્માની ઓળખાણ કરાવી દીધી કે તમે પરમધામની વાસના છો. માતા ઉનકી ઉછઈ બછાઈ ભય પૂરી પહેચાન, સાલો રહે સામિલ ગણેશ ઉનકા નામ. અને આ બધા નામ અહીંયા આવે છે. ધણિયાની રહે ગોમતી કરી સેવા ઇષ્ઠામ, હીરબાઈ કી બેટી જશોદા હે નામ. હવે અહીંયા જે હીરબાઈ છે, એ હીરબાઈની જે દીકરી છે એનું નામ શું છે? યશોદા. પછી બેટી કી બેટી, આ હીરબાઈની જે બેટી છે યશોદા, એની દીકરી જેનું નામ છે રાજબાઈ. અને એ રાજબાઈ નાની બાળા છે. દેવર માનબાઈ કા પારપ્યો હે નામ. અને એના દેવર જેનું નામ છે પારપ્યો, દેવરાની યશોદાની કરે સેવા કા કામ. અને એની દેવરાની એ પણ સેવા કરી રહ્યા છે. હવે અહીંયા દો બેટી શ્યામજી કી હરબાઈ અને લાડબાઈ, જે ગાંગજીભાઈના દીકરા છે ને શ્યામભાઈ, એને બે દીકરીઓ છે, એક હરબાઈ અને લાડબાઈ, જે નાની નાની બાળા છે. અને એ અહીંયા સદગુરુ મહારાજના ચરણોમાં હર પલ એ હર હંમેશા રહે છે. જ્યારે સદગુરુ મહારાજ ચર્ચા કરતા હોય ને, અને જે ભાવ કાઢીને ચર્ચા કરતા હોય, વ્રજની ચર્ચા કરતા હોય કે રાસની ચર્ચા કરતા હોય કે વ્રજમાં દાણ લીલાની ચર્ચા કરતા હોય, તો કૃષ્ણજી એ આવી અને બધાને એ રીતે દર્શન આપે. જ્યારે મટુકી ફોડે એ દાણ લીલાની ચર્ચા કરતા હોય, તો કૃષ્ણજી એ માખણ લઈને આવે. અલગ અલગ લીલાઓ અહીંયા કૃષ્ણજી કરી રહ્યા છે, બધાને દર્શન આપી રહ્યા છે. અને જે આ બે નાની બાળાઓ છે હરબાઈ અને લાડબાઈ, એના માટે કૃષ્ણજી દરરોજ નવા નવા રમોકડા લઈને આવે છે. પાવત નિત દીદાર આગે ખીલોને સુખદાઈ, માનજી કા બેટા સુખબાઈ કી વાસના. અને માનજીનો જે દીકરો છે એના વાસનાનું નામ, એની આત્માનું નામ શું છે? સુખદાઈ. સુખબાઈ પરખી શ્રી દેવચંદજીને જાન ઘર અપના. અને દેવચંદજી મહારાજે એની આત્માને ઓળખી અને એની આત્માને જાગૃત કરે. ઇન સમય શ્રી દેવચંદજી ચર્ચા કરતે જબ. હવે આ સમયે દેવચંદજી મહારાજ જ્યારે ચર્ચા કરતા ને, એટલા ભાવ કાઢી, એટલો જોશથી સદગુરુ મહારાજ એ ચર્ચા કરતા કે इत काहू को बोलने की ताकत न रहवे मुख. જ્યારે સદગુરુ મહારાજ ચર્ચા કરે તો એટલી મીઠી મધુરી એ ચર્ચા કરી રહ્યા છે, ભાવ કાઢી કાઢીને બતાવી રહ્યા છે. અને જે સુંદર સાથ સાંભળે છે ને, એનું મન ક્યાંય આડાહવડું ભટકતું નથી. એકી ટચે એ જોઈ રહ્યા છે અને ચિત્ત દઈને સુંદર સાથ સાંભળી રહ્યા છે. વચ્ચે બોલવાની પણ એને મોકો મળતો, એ બોલી પણ નથી શકતા. એટલો ભાવ વિભોર આ સુંદર સાથ ચર્ચા સાંભળી અને થઈ જાય છે. ચર્ચા જોશમે કરે કહે ભાવ સબે મુખ. આવી રીતે સદગુરુ મહારાજ ત્યાં ચર્ચા કરી રહ્યા છે. ત્યાં સમય ઇન સાથ કો કહ્યો ન જાય સુખ. અને એ સુંદર સાથને જે સુખ મળી રહ્યું છે ને, એ સમયનું એનું વર્ણન થઈ શકે નહીં. જુઓ તમે, સદગુરુ મહારાજ આજે નવતનપુરી ધામની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અને શ્યામાજી મહારાણી એ પરમાત્માની લીલાનો રસ, એ પરમધામ 25 પક્ષ લીલાનો જે રસ છે, એ ઈશ્કની જે ધારાઓ છે, જે પરમધામથી આ સદગુરુ મહારાજે આ બ્રહ્માંડની અંદર આપણા બધાના માટે એ ત્યાં અવિરત કરી.
અને એ ધારાઓ, એ સુંદર સાતના કેટલા અહોભાગ્ય છે, એ આત્માઓના કેટલા અહોભાગ્ય છે કે એમને સદગુરુ મહારાજના શ્રી મુખાર વિંદથી એ ધારાઓનો એ રસ, એ ઈશ્ક, એ પ્રેમ, એ આનંદ, એ સુંદર સાત એ લઈ રહ્યા છે. ધામના ધણી, આપણે આત્માના જે માલિક છે, જ્યારે એ પોતે સ્વયં આપણને પરમધામની ઓળખાણ કરાવતા હોય અને એ પરમધામનો આનંદ આપતા હોય તો આપણો એ આનંદનો કોઈ પારાવાર રહેતો નથી. કારણ કે જ્યાં ધણી સાક્ષાત બિરાજમાન છે આપણી સન્મુખ, ત્યાં માયા કોઈ દિવસ પાસે ફરકે પણ નહીં. આપણું મન હંમેશા સ્થિર રહીએ અને આપણું જે મન છે, બુદ્ધિ છે, જે ચિત્ત છે ને, એ ધણીના ચરણોમાં લાગેલું રહીએ. અને અહીંયા બેઠા બેઠા આજે સદગુરુ મહારાજ બધાની આત્માઓને ઓળખાણ કરી કરીને એ જાગૃત કરાવી રહ્યા છે. તો અહીંયા સદગુરુ મહારાજ જ્યારે ધણીનું સ્વરૂપનું જ્યારે વર્ણન કરે કે ભાવ કાઢ દિખાવી વર્ણન કરે શ્રી રાજ કા સુંદર રૂપ અનુપ. જ્યારે ધણીનું રાજી મહારાજના સ્વરૂપનું જ્યારે એ વર્ણન કરતા હોય ને, રાજી મહારાજ કંચન વર્ણ સિંહાસન ઉપર બિરાજમાન, 1000 પાંખડીનું જે પુષ્પ છે, જે ફૂલ, એની ઉપર આ એક સિંહાસન છે જેના 6 પાયા છે અને 6 ડાંડા છે. રાજી મહારાજે કેવો શિંગાર પહેર્યો છે, કેવા આભૂષણો પહેર્યા છે, કેવા વસ્ત્ર પહેર્યા છે, શ્યામાજીએ કેવા વસ્ત્રો અને આભૂષણો પહેર્યા છે ને એ સદગુરુ મહારાજ અહીંયા આપણને બતાવી રહ્યા છે કે રાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એનું સ્વરૂપ કેટલું સુંદર છે, સકોમલ છે. સ્વરૂપ સુંદર સનકુલ સકોમલ, રૂહ દેખ નૈના ખોલ નૂર જમાલ. ફેર ફેર મહેબૂબજી આવત હૃદય, તેરા કિનને કિયા કોલ ફેલ એ હાલ. આ જે સ્વરૂપ છે એટલું સુંદર છે, એટલું સનકુલ છે, એટલું સકોમલ છે, લાવણ્ય છે કે તમે એમ થાય કે એ જોતા જ રહ્યો, જોતા જ રહ્યો. અને એટલું સુંદર એ સ્વરૂપ, કિશોરા અવસ્થા, અને એ સ્વરૂપની ઉપર જે જામો પહેરેલો છે, એ સફેદ રંગનો એ જામો છે, આસમાનની રંગની પિછોરી છે, નીલોનો પીલો જે પટુકો છે, રાજી મહારાજના જે મુખારવિંદ છે, એમની લાલીમાં, એમના ગાલ, એના અધોર, એમની નાસિકા, એમના નેત્ર, એમની જે આંખ છે, આંખની અંદર જે કીકી છે, રાજી મહારાજના ઘુંઘરાલા વાલ, એક એક અંગનો આજે સદગુરુ મહારાજ સુંદર સાથને એ વર્ણન કરી કરીને બતાવે છે. જે આ બ્રહ્માંડની અંદર અત્યાર સુધી જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ, કઈ લાખો યુગો વયા ગયા, જે યુગોની પણ ગણતરી આપણે ન કરી શકીએ એટલા યુગો વયા ગયા. અને એ વેદ, જે વેદ અખંડમાંથી આવેલા છે, અવ્યાકૃતમાંથી, એ વેદ પણ એ પરમાત્માની ઓળખાણ કરાવી શકતા નથી. બ્રહ્માજીને એ ઓળખાણ ન થઈ, વિષ્ણુ ભગવાનને પણ ઓળખાણ ન થઈ, શંકર ભગવાનને પણ ઓળખાણ ન થઈ. ત્યારે બ્રહ્માજીએ વેદને કીધું કે તમે પરમાત્માની ખોજ કરો, તમે પરમાત્મા ક્યાં છે એની ખોજ કરીને અમને બતાવો. જ્યારે વેદ ખોજ કરવા માટે જાય છે તો આ 14 લોક પાર કરી, અષ્ટ આવરણને પાર કરી, અને જે બડી રાંગ છે એને પણ પાર કરી, જેને મોટો કિલ્લો, મોટી દીવાર છે, આ બ્રહ્માંડથી જ્યારે 14 લોકથી તમે આગળ જાઓ ને એટલે મોટી દિવાલ આવે. દિવાલ એટલે જેમ પેલા આપણે રાજાશાહીની અંદર કિલ્લો હતો ને, કિલ્લો જોયો ને, કોઈ ચિત્તોડનો કિલ્લો જોયો, અજમેરનો કિલ્લો જોયો, કેવડી મોટી દિવાલ હોય. એ દિવાલને કોઈ પાર ન કરી શકે. આ માયામાંથી જ્યારે કોઈ પણ જીવ છે એ ભક્તિ કરે, અને ભક્તિ કરીને 14 લોકની બારે જઈ શકતો નથી. એને રોકવા માટેની એ દીવાર છે, એને રાંગ કહેવાય. એનાથી તમે કદાચ કોઈ જીવ આગળ વયો ગયો તો શૂન્ય નિરંજન નિરાકાર આવે, જ્યાં અંધકાર છે, જ્યાં કોઈ સ્વરૂપ નથી, કાંઈ છે જ નહીં, અંધકાર, અંધકારને અંધકાર છે. ત્યારે વેદ ત્યાં જઈ અને અટકી ગયા અને કીધું કે પરમાત્મા છે, પણ અમને ગમ પડતી નેતિ નેતિ કરી પુકારે. અગમ જાન કે નિગમ કહાવે, ખોજી ખોજી પછી હારે. આ જે
વેદ છે એ વેદ ત્યાં જઈ અને અટકી ગયા, ત્યાંથી આગળ એ જઈ શકતા નથી. અને આવીને કીધું કે બ્રહ્મ છે, પરમાત્મા છે, પણ એ કેવા સ્વરૂપમાં છે ને એને અમે ઓળખી શકતા નથી. એટલે એ વેદે જ્યારે આ વાક્ય અહીંયા ઉચ્ચારણ કર્યું ને, એટલે આપણે બધા એટલે કે દુનિયાના લોકો એને એ સમજવા લાગ્યા કે પરમાત્મા નિરાકાર છે. પરમાત્મા કોઈ દિવસ નિરાકાર હોઈ શકે? જે પરમાત્માએ આવડી સાકાર દુનિયા બનાવી હોય તો એ પરમાત્મા કોઈ દિવસ નિરાકાર હોય? તો પરમાત્માના સ્વરૂપના જે મહાદેવજીએ દર્શન કર્યા, વિષ્ણુ ભગવાને દર્શન કર્યા, કેટલા મહાપુરુષોએ દર્શન કર્યા, તો એ કયા સ્વરૂપના દર્શન કર્યા? વેદ પરમાત્માના સ્વરૂપની બતાવે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જો બ્રહ્મ સત્ય હોય અને આ જગત મિથ્યા હોય તો એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપ અત્યાર સુધી કોઈ બતાવી શકતું નથી. આ વેદ પણ ત્યાં ગોથા ખાય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ત્યાં ગોથા ખાય છે. અને આજે એ પરમાત્માની રાહ જ્યારથી આ દુનિયા બની ત્યારથી બધા જ રાહ જોઈ રહ્યા હતા. એ બધાને ખબર હતી કે જે આ 28મો કલયુગ આવશે અને એ 28મા કલયુગની અંદર આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે આ બ્રહ્માંડની અંદર આવી અને પોતે જ પોતાના મૂળ સ્વરૂપનું વર્ણન કરશે. હવે એ સુંદર સાધના અહોભાગ્ય તમે જુઓ કે એ નવતનપુરી ધામની અંદર આજે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે જ પોતાના સ્વરૂપનું વર્ણન કરીને એ સંભળાવી રહ્યા છે. આ વાંગમય સ્વરૂપ જે 18,758 ચોપાઈ છે, આ વિતક છે લાલદાસજી મહારાજનું જે રચિત, આ પણ એક વાંગમય સ્વરૂપ છે. રાજી મહારાજના મુખાર વિનથી, પરમાત્માના મુખાર વિનથી આ અવતરિત થયેલું છે. આ આવેશ વાણી છે, આ વાંગમય સ્વરૂપ છે. અને આ વાંગમય સ્વરૂપ આજે આપણને આ વિતક દ્વારા આજે આપણે આ વર્તમાન સમયની અંદર અહીંયા બેઠા બેઠા એ સદગુરુ મહારાજની લીલા સાંભળી રહ્યા છે. તો આપણા કેટલા અહોભાગ્ય છે કે આપણે કેટલા જન્મોથી રાહ જોઈ રહ્યા હતા, કેટલા જન્મોથી આપણે ભટકી રહ્યા હતા કે આ 84 લાખ ચક્કરમાં આપણે જન્મતા 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 મરતા 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 આજે આપણે રાજી મહારાજે આપણો હાથ પકડ્યો અને એમને કૃપા કરી અને આ બ્રહ્મ લીલા આપણને સંભળાવી, જેથી આપણે કોઈ દિવસ જન્મ લેવો પડશે નહીં. આ તારતમ છે. આ તારતમનો એક પણ શબ્દ કદાચ કોઈ જીવની અંદર પડી ગયો ને તો એ જીવ અખંડ થઈ જાય છે, પછી એને કોઈ દિવસ જન્મ લેવો પડતો નથી. સદગુરુ મહારાજ અહીંયા રાજી મહારાજના એ સુંદર સ્વરૂપનું વર્ણન કરીને બતાવે છે. શ્યામાજીએ જે લાલ કલરની સાડી પહેરેલી છે અને એને જે કંચુકી બ્લેક બ્લેક જ ને શ્યામ 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 એટલે બ્લેક ન થાય, હા, શ્યામ રંગની કંચુકી બ્લાઉઝ અને નીલા કલરનો ચરણીયો પહેરેલો, એના પગની અંદર આભૂષણ, હાથની અંદર આભૂષણ, ગળાની અંદર હાર, શ્યામાજીએ જે વેણી ગૂંથેલી છે એના એક એક મુખારવાંદ, એક એક અંગનું સદગુરુ મહારાજ આ વર્ણન કરીને આપણને બતાવી રહ્યા છે. વ્રજ રાસ લીલા કો બડો દિખાવત બોજ. એટલું જ નહીં પણ વ્રજની લીલાનું પણ આપણને એ સાર કાઢીને બતાવે છે કે એ વ્રજની અંદર લીલા કરનાર બીજું કોઈ નહીં, તમે જ હતા. એ વ્રજની ગોપીઓ બીજી કોઈ નહીં, તમે જ હતી. અને એ કૃષ્ણજીની સાથે તમે લીલા કરી રહ્યા હતા. 11 વર્ષની 52 દિવસ સુધી તમે જે લીલા કરી અને ત્યારે બંસીનો નાદ કર્યો અને એ જ ધણીએ આપણને આ માયાના બ્રહ્માંડમાંથી યોગ માયાના બ્રહ્માંડમાં લઈ ગયા અને ત્યાં આપણને એ રાત્રિની અંદર અનંત રાસનો સુખ આપણને આપ્યું. જે રાસ, રાસનો અર્થ થાય રસ. શું થાય? રસ. એ જે રસ છે, પ્રેમ રૂપી, ઈશ્ક રૂપી જે રસ છે, એ રસ જે પરમધામની અંદર રાજી મહારાજ આપણને આપ્યો નથી. આ તારતમ બતાવે છે. તારતમ આ વાણી આપણને કહે છે કે પરમધામની અંદર જે રાજી મહારાજના દિલની અંદર જે અનંત સાગરો જે ઈશ્કના ભરેલા છે ને, જે આનંદના સાગરો ભરેલા છે, જે સુખના સાગરો ભરેલા છે, એ બ્રહ્મ સૃષ્ટિએ કોઈ દિવસ રાજી મહારાજના હૃદયની અંદર, એમના દિલની અંદર જઈને એ સુખનો સાગર ક્યારેય જોયો નથી. એ સુખના સાગરને જોવા માટે, એ સુખના સાગરનો આનંદ લેવા માટે રાજી મહારાજે આ 3 બ્રહ્માંડ બનાવ્યા છે.
પેલા આપણને વ્રજમાં એ આપ્યો, અને એ રાસની અંદર આત્મા અને પરમાત્મા સિવાય એ રાસની અંદર એ યોગમાયના બ્રહ્માંડની અંદર બીજું કોઈ હતું નહીં. એક રસ, એ પરમધામની ભજનાનંદ લીલાનો અધિકો આનંદ એ રાસની અંદર અક્ષર બ્રહ્મને અને બ્રહ્મ સૃષ્ટિને રાજી મહારાજે એના દિલનો ખજાનો ખોલી અને બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષર બ્રહ્મને એ ભજનાનંદ લીલાનો એ જે પ્રેમની જે ધારા છે ને એ ધારા આપી હતી. એ પ્રવાહ, એ જે સુખનો સાગર આજે એ રાસના એ બ્રહ્માંડની અંદર એ લીલાની અંદર આપણને રાજી મહારાજે આપ્યો છે. ત્યાં એક રસ છે, એટલે એને રાસ કહેવામાં આવે છે. એ સદગુરુ મહારાજ એ વ્રજની લીલા કરી રહ્યા છે, રાસની લીલા આપણને કરીને બતાવી રહ્યા છે. અને એટલું જ નહીં, જે સદગુરુ મહારાજ લીલા કરતા હોય ને, તો કૃષ્ણજી એ પ્રમાણે અહીંયા નવતનપુરીની અંદર લીલા કરી રહ્યા છે. આડિકા લીલાઓ થઈ રહી છે, અને એ લીલાઓ જોઈ અને સુંદર સાત અહીંયા આવી રહ્યા છે. અને જેવા જ અહીંયા આવે તો સદગુરુ મહારાજ એમને તારતમથી એની આત્માને જાગૃત કરી રહ્યા છે. મહારાજ કી જ્યારે સદગુરુ મહારાજ ક્યારેક ખલખલાટ એ જમનાજીનું વર્ણન કરે, પરમધામની અંદર રંગમહોલની સામે, સાત વનની સામે જે યમુનાજી નદી વહી રહી છે, એ નદીનું જ્યારે વર્ણન કરે ને ત્યારે સુંદર સાથ એમ કે અમારે પણ એ યમુનાજીના એ જલની અંદર ઝીલવું છે. ત્યારે સદગુરુ મહારાજ એ યમુનાજીના એ સાક્ષાત પ્રગટ કરતા. તમે અત્યારે નવતનપુરી ધામમાં જાઓ ને તો યમુનાજી છે. એમ કહીને આંગળી ભૂમે તાણી તાર, પડ તૂટીને નીકળી સૂંડ પ્રમાણે ધાર. સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે અહીંયા પરમધામની અંદર જે સાત વન છે, અને સાત વનની સામે આ બાજુથી આવી અને આ મરોડ ખાય અને પાછી આમ ખાય અને વજકોસર તળાવની અંદર સમાઈ જાય. ત્યારે સુંદર સાત કે અમારે પણ એ પાટના ઘાટના અંદર એ જે જમનાજી છે ને એમાં ઝીલવું છે. ત્યારે સદગુરુ મહારાજ ફરીથી ત્યાં આમ આંગળીથી એ જમીન ઉપર નવતનપુરીની જે ધરતી છે ત્યાં એ લીટો કરે અને ત્યાંથી નીકળે જમનાજી. ખલખલાટ કરતી એ યમુનાજી ત્યાં આજે નીકળી અને સુંદર સાત એમાં ઝીલણા કરી રહ્યા છે. શબ્દ સાકી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. અને એક એક શાસ્ત્રમાંથી જે મહાપુરુષોએ જે ગ્રંથ બનાવેલા જે ગ્રંથો છે, આ દુનિયાને કંઈક નું કંઈક જે આપણા મહાપુરુષો આપણને આપીને ગયા, એમની જે સાખીઓ છે એમાંથી જે કંઈ રહસ્ય હોય ને એ સદગુરુ મહારાજ ખોલી ખોલી અને સુંદર સાથને એ રહસ્ય બતાવી રહ્યા છે. એ આત્મા અને પરમાત્માનું જે પરમ તત્વ છે એ ઓળખાણ આપણને કરાવી રહ્યા છે. અંગ મેં બડો ઉમંગ સાથ મિલાવન કો. અને સદગુરુ મહારાજના અંગની અંદર, એના હૃદયની અંદર એક જ ઉમંગ છે કે ક્યારે મારી આત્માઓ આવે, ક્યારે મારી આત્માઓ આવે અને ક્યારે હું એને પરમધામનું સુખ આપું. એક નયા કોઈ જો આવત તો ઉમંગ ન આવે અંગ. અને એમાં કોઈ નવી કોઈ સુંદર સાથ આવે, કોઈ આત્મા જાગૃત થાય તો સદગુરુ મહારાજના હૈયાની અંદર એટલો હરખ થતો કે એને હરખ ક્યાંય સમાતો નહીં. કોઈ એને લઈને આવે ને એમણામ કોઈ ના આવે, હો, એકબીજાના સહારાથી આવે. આજે આપણે બધા આજે જયંતિભાઈ અને ભાવનાબેનનો કેટલો આગ્રહ હતો. એનો આગ્રહ તો 1 વર્ષથી ચાલી રહ્યો હતો, આજથી નહીં પણ એકાદ વર્ષ પહેલાથી એના દિલની અંદર એમ હતું કે આપણે કંઈક કરી. પણ રાજી મહારાજે જ્યારે સમય આવે ને ત્યારે એ ફળ આપણને આપતા હોય. અને જો એ ફળ એ 1 વર્ષ પહેલા એ તપસ્યા કરી રહ્યા હતા, દિલની અંદર ઈચ્છા લઈ રહ્યા હતા કે આપણે એસીના રોડે અહીંયા આ બાજુના એરિયામાં આટલા બધા સુંદર સાથ છે પણ કે ચર્ચા થતી. અને જેટલી જાજી તપસ્યા થાય ને, જેટલું તમે જાજો આમ રાહ જોવી પડે ને, એટલું ફળ પણ વધારે મળે. અને એનો ભાવ રાજી મહારાજે પૂર્ણ કર્યો. મારે જવાનું હતું 12 વિતક કરવા માટે, જો રાજી મહારાજે ત્યાં હુકમ ન કર્યો, ચોઈલા જવાનું હતું ત્યાં કેન્સલ થયું અને 2 દિવસમાં અહીંયા નક્કી થયું. આ રાજી મહારાજે કેટલો એનો ભાવ અને એ દયા કરી, કૃપા કરીને આજે આપણે બધા સુંદર સાથ અને આપણી પાછળ જે આ શેરીના છે, બીજા પણ છે જે નવા સુંદર સાથ 50% તો અહીંયા નવા જોડાયા છે. તો આ જસ જે બધો છે ને કોને મળે?
કે જે આ જયંતિભાઈ અને ભાવનાબેન એમના પરિવારને કે એમને ઈચ્છા હતી તો ઈચ્છા રાજી મહારાજે એવી પૂર્ણ કરી કે અહીંયા 30 થી 40 નવા સુંદર સાથ આજે આ જોડાઈ રહ્યા છે, એને પણ આ લાભ મળી રહ્યો છે. તો એવી રીતે સદગુરુ મહારાજ જ્યારે કોઈ સુંદર સાથ બીજા સુંદર સાથને સમજાવીને જ્યારે લ્યાવે ને તો એટલા ખુશ થતા એને એટલી શાબાશી આપતા કે સુંદર સાથને એની પણ આત્મા એટલી આમ ઓતપ્રોત થઈ જતી, એને પણ અહીંયા બેઠા બેઠા એ અખંડની અનુભૂતિ થવા લાગતી. કારણ કે એ આપવા વાળા, એની ઉપર હરખ કરવા વાળા કોણ છે? એને શાબાશી આપનાર કોણ છે? સાક્ષાત શ્યામાજી આનંદ સ્વરૂપા. અને જ્યારે એ શાબાશી આપણને આપતા હોય ને તો આપણી અંદર એ આનંદનો કોઈ પાર રહે નહીં. અબ કહો કબીલા શ્રી મહેરાજ કા કરી શ્રી દેવચંદજી કી મહેર. આ રાજજી મહારાજે, દેવચંદજી મહારાજે જે મહેરાજ ઠાકોરનો જે પરિવાર છે એમની આત્માઓને જે જાગૃત કર્યા, એમની ઉપર કૃપા કરી. તો અહીં લાલદાજી મહારાજ કહે છે કે એ ઇન્દ્રાવતી જે મહેરાજ ઠાકોર છે એમના પરિવાર આપણને આગળ બતાવી રહ્યા છે કે આવે નહીં હિસાબ મેં એ જો કરી ફેર ફેર. એનો કોઈ હિસાબ નથી. રાજી મહારાજે વારંવાર અહીંયા મહેર કરી છે. અને એ મહેરાજ ઠાકોર જેને આપણે પ્રાણનાથ કહીએ છીએ, જેને આપણે દરરોજ, આજે સતત આ 9મો દિવસ છે, આપણે દરરોજ પ્રાણનાથ પ્યારે કી જય બોલાવીએ છીએ. એ પ્રાણનાથ અને એ પ્રાણનાથના આ તન જે શરીર છે એ શરીરનું નામ છે મહેરાજ ઠાકોર. એમના પરિવાર અહીંયા લાલદાજી મહારાજ આપણને કોણ કોણ છે એ બતાવવા જઈ રહ્યા છે. ત્યાર પછી આપણને આગળ એક એક લીલાઓ આપણને બતાવશે. હજી આ જાગરણીની લીલા શરૂ થઈ છે, પણ અહીંયા દેવચંદજી મહારાજની આપણને સંપૂર્ણ ઓળખાણ કરાવી. હવે એ દેવચંદજી મહારાજ જે લીલા કરી રહ્યા છે એ પણ આપણને બતાવશે, એ પણ આપણને વર્ણન કરીને લાલદાજી મહારાજ બતાવશે. અને ત્યાર પછી જે મહેરાજ ઠાકોર એટલે કે મહામતી જે પ્રાણનાથ છે એ પ્રાણનાથની આપણને એના પરિવારની અને એમની ઓળખાણ આપણને પહેલા કરાવશે કે જેને આપણે પ્રાણનાથ કહીએ છીએ. એ મહેરાજ ઠાકોર અને મહેરાજ ઠાકોર જે તનનું નામ છે અને એની અંદર જે જીવ છે એ મરુ રાજાનો છે. જે મરુ રાજા સતયુગથી લઈ અને તપસ્યા કરી રહ્યા હતા. વિષ્ણુ ભગવાને એમને શિક્ષા આપી હતી કે તમે આ જ્યારે કલિયુગની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર આવશે, 23 અને 24મો અવતાર, ત્યારે એને એ બધી શિક્ષા આપી. ત્યારે એમની ઈચ્છા હતી કે એ અમારા તન ઉપર બેસી અને એ નિષ્કલંક બુદ્ધા અવતાર એ લીલા કરે. એટલા માટે એ કલાપ નામનું જે ગામ હતું ને એ ગામમાં જઈ અને એ તપસ્યા કરી રહ્યા હતા. દેવાપી સંતનો ભ્રાતા મરુ ચેસવા કુવંશજબ કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલા વિંતો. આ કલાપ ગામની અંદર એ મહાન ઘોર જે કઠિનમાં કઠિન જે તપસ્યા હોય ને એ ત્યાં કરી રહ્યા છે આ બંને રાજા, દેવાપી રાજા અને મરુ રાજા. જે ઈશ્વાકુ વંશજના આ જે મરુ રાજા છે એ ઈશ્વાકુ વંશજના એ અહીંયા તપસ્યા કરી રહ્યા છે. અને એ અહીંયા આ મારવાડ દેશ, હાલાર દેશની અંદર, જામનગરની અંદર એ પ્રગટ થયા. અને એની અંદર પરમધામની ઇન્દ્રાવતીની આત્મા હતી. અને એ ઇન્દ્રાવતીની આત્મા ઉપર પછી સદગુરુ મહારાજ જ્યારે એ તન છોડશે ને, એ તનની લીલા પૂરી કરશે ને, પછી એ સદગુરુ મહારાજ તમામ શક્તિ આ ઇન્દ્રાવતીની અંદર આવી જશે. એટલે 23મો અવતાર અને 24મો અવતાર જે દુનિયા આખી રાહ જોઈ રહી છે કે નિષ્કલંક અને બુદ્ધા અવતાર, જેમની સાક્ષી પુરાણની અંદર, વેદની અંદર અને ઉપનિષદોની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર એ નિષ્કલંક બુદ્ધા અવતારની સાક્ષી હતી. અને કુરાનની અંદર પણ એ ઇમામ મહેંદી, આપણે નિષ્કલંક બુદ્ધા અવતાર કહી એને કુરાનની અંદર ઇમામ મહેંદી કહીએ, એની અંદર પણ એની સાક્ષી લખેલી છે. અને કુરાનની અંદર તો આપણા કરતાં પણ વધારે લખેલી છે કે એ કુરાનની અંદર જન્મથી લઈ, જે અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ ને, એ જન્મથી લઈ અને 120 વર્ષની લીલા કુરાનની અંદર આબેહૂબ લખેલી છે
કે દેવચંદજી મહારાજ કેવી રીતે લીલા કરશે, પ્રાણાજી મહારાજ કેવી રીતે લીલા કરશે, અને મહારાજા છત્રસાલનું એ પણ કેવી રીતે લીલા કરશે, લાલદાસજી મહારાજ, એ બધાની લીલા ક્યાં લખેલી છે? કુરાનની અંદર. જેમાં રામ અવતાર, જ્યારે રામ આવ્યા ત્રેતાયુગની અંદર, એની પહેલા વાલ્મીકી ઋષિએ એ રામાયણને લખી નાખીને, એવી જ રીતે આ બ્રહ્માંડની અંદર જે નિષ્કલંક બુદ્ધા અવતાર જે લીલા કરશે ને, એની પહેલા કુરાનની અંદર આ લીલા લખાઈ ગઈ છે, અને આપણા શાસ્ત્રોની અંદર સાક્ષીઓ લખાઈ ગઈ છે. એટલે આપણે રાહ જોઈ રહ્યા છે કે નિષ્કલંક બુદ્ધા અવતાર આવશે, અને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ઇમામ મહેંદી આવશે. અને એટલું જ નહીં, પણ બીજા પણ જે ઘણા બધા ધર્મો છે, જે મહાપુરુષો થયા, અને એ મહાપુરુષોએ આ નિષ્કલંક બુદ્ધા અવતારની એ ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક નિશાનીઓ લખેલી છે. એ હમણાં જ આપણને આગળના પ્રકરણની અંદર એ સાક્ષી બતાવશે. તો અહીંયા એ ઇન્દ્રાવતીની જે વાસના છે, એટલે કે ઇન્દ્રાવતીની જે આત્મા છે, એ ક્યાં અવતરિત થઈ? આ હાલાર દેશ જામનગરની અંદર ત્યાં એ અવતરિત થઈ, ત્યાં પ્રાગટ્ય થયું. અને એના પિતાજીનું નામ છે કેશવ ઠાકુર, પિતા કહ્યત માતાબાઈ ધન. અને એના પિતાજીનું નામ છે કેશવ ઠાકોર, એ ક્ષત્રિય પરિવારમાં છે, અને માતાનું નામ છે ધનબાઈ. ઇન્દ્રાવતી કી વાસના સોપા ધન તન મન. આ ઇન્દ્રાવતીની જે આત્મા છે ને, એ સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત થઈ. અને એ મહારાજ ઠાકુરના પત્ની જે સ્ત્રી ઘરો ફૂલબાઈ દુજીબાઈ તેજ, એમના ધર્મ પત્નીનું નામ ફૂલબાઈ છે. અને એ જ ફૂલબાઈ આગળ આપણને જ્યારે હમણાં જ પ્રસંગ આવશે, કાલ કે પરમ દિવસ, ત્યારે આપણે પ્રસંગને સાંભળશું કે એ ફૂલબાઈ છે, એ ફૂલબાઈએ આ શરીરનો ત્યાગ કર્યો, અને ત્યાગ કરી અને ફરીથી બીજું તન ધારણ કર્યું, અને ફરીથી એ આવ્યા. એટલે એના બેન નામ છે. સુંદર સાજી, થોડા આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. ઘણી જગ્યા છે, આવી જાઓ. આપણે મૂલ મિલાવામાં કઈ રીતે બેઠા છીએ, એવી જ રીતે બેસી જાઓ બધા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એના પિતાજી છે કેશવ ઠાકોર, માતા ધનબાઈ, અને એમના પત્નીનું નામ છે ફૂલબાઈ અને તેજબાઈ. શ્રીજી સાહેબજી ધામ ધનિકો ઇનને પાયા સહેજ. આ ફૂલબાઈ છે ને, ફૂલબાઈનું બહુ મોટું પાત્ર છે. ફૂલબાઈનો જે ત્યાગ છે, આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કોઈ આવો ત્યાગ કર્યો. આ બ્રહ્માંડમાં અનેકો સતી થઈ ગઈ. સતી હંસોયા લઈ લ્યો, મા પાર્વતી લઈ લ્યો, લક્ષ્મીજીને લઈ લ્યો, પણ આવી જે કુરબાની છે ને, એ કુરબાની કોઈ અત્યાર સુધી આપી નથી, જે ફૂલબાઈએ આપી. અને ફૂલબાઈ પછી એને જ્યારે બીજું તન ધારણ કર્યું, અને એ તેજબાઈ નામ હતું, એ જ્યારે સેવા કરીને એવી સેવા કોઈએ કરી નથી. એ આગળ આપણે સાંભળશું. એના ભાઈનું નામ છે, 4 ભાઈ હતા હો. સૌથી મોટા તો સામલિયા ઠાકુર છે, પણ અહીંયા લાલદાસજી મહારાજ જેવી રીતે બધા જાગૃત થયા ને, એવી રીતે નામ આપે છે. તો સૌ પ્રથમ નામ આપે છે ગોવર્ધન ઠાકુર. કોણ છે? એના એક ભાઈનું નામ છે ગોવર્ધન ઠાકુર. જાસો પહેલે શ્રી ધનીજી શ્રી દેવચંદજી સિંહ મિલાપ. આ ગોવર્ધન ઠાકોરની આત્મા સૌથી પહેલા આ પરિવારની અંદર જાગૃત થઈ, એટલે લાલદાસજી મહારાજ અહીંયા એ પહેલા એનું નામ લખે છે. પણ સૌથી મોટા તો સામલિયા ઠાકુર છે. વાસના ઠાકુર ગોવર્ધન કી ગુણવંતી બાઈ નામ. અને એ ગોવર્ધન ઠાકોરની જે આત્મા છે, એ આત્માનું નામ છે ગુણવંતી. પરમધામની અંદર એનું નામ છે ગુણવંતી બાઈ. આપણા બધાની આત્માનું નામ છે હો, પણ આપણે ગોતવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા. આપણે ગોતવાનું છે આપણી આત્મા કોણ છે, ક્યાં બેઠી છે, કેવી સાડી પહેરી છે,
કઈ હારમાં છે. 3 હારમાં આપણે બેઠા છે, એમાં પહેલી હારમાં કે બીજી હારમાં કે ત્રીજી હારમાં કે એમાં આપણું નામ, આ બધું આપણે ગોતવાનું છે. એ રાજી મહારાજે આપણને આપી દીધું કે આ 18,758 ચોપાઈ છે, જે તારતમ છે એ તારતમમાં તમે તમારું નામ, તમારું ઠેકાણું, તમારી જે પહેરેલા આભૂષણો છે એ બધું જ તમે એમાંથી ગોતી લેજો. આપણને બતાવી દીધું. જો 313 આત્માના નામ આપી દીધા હોય તો આપણા નામ આપેલા જ હોય ને. 12,000 આત્માઓ આ બ્રહ્માંડમાં આવી છે, તો 313 આત્માઓના નામ આપ્યા તો આપણા બધાયના નામ આપી દીધા છે. પણ એમાંથી આપણે કોણ છે એ ખોજ કોને કરવાની છે? ખોજત ખોજત સતગુરુ પાઈએ. અને એ સતગુરુ મહારાજ આપણને બતાવે. સતગુરુ સંગ કરતાર, કારણ કે સદગુરુની મહારાજની સાથે કોણ છે? એની અંદર કોણ બેઠું છે? સાક્ષાત રાજજી. તો એ રાજજી આપણને બતાવી દેશે. પણ પહેલા આપણે આપણી ઓળખાણ અને પછી ધણીની ઓળખાણ સદગુરુ મહારાજના ચરણોમાં રહી અને આપણે કરવાની છે. અને એ ગોવર્ધનભાઈ એમની ગુણવંતીબાઈની આત્મા, ઓર ભાઈ ઓધવજી, અને બીજા જે ભાઈ છે ત્રીજા નંબરના, એનું નામ છે ઓધવજી. ગોવિંદજી ઈસ ઠામ ઓર ચતુર્ભુજ કહ્યા ઘર ધણિયાણી પદમાં. અને ગોવિંદજી અને એના બીજા એક ચતુર્ભુજ, ઓર ચતુર્ભુજ કહ્યા ઘર ધણિયાણી પદમાં. અને એના ધર્મપત્નીનું નામ છે પદ્મા. એ આએ હે સાથ મેં થે કબીલે બીચ જમા. આ બધા જ સુંદર સાતમાં સામેલ થઈ ગયા. બધી જ આત્માઓ પરમધામની હતી, પણ કોઈ પેલા થઈ જાય અને કોઈ પછી, આગળ પાછળ, જેમ રાજ્યની મહેર થતી જાય ને એમ એ બધા જાગ્રત થતા જાય છે. ઓર ભાઈ ઠાકુર શ્રી સામલજી એ પીછે લિયા ઈમાન. અને જે સૌથી મોટા ભાઈ હતા ને શ્યામલજી ઠાકુર, એ પાછળથી ઈમાન લઈ આવ્યા. બહુ ઝાઝો ટાઈમ એને લાગ્યો, પણ ઈમાન લઈ આવ્યા એટલે એટલો પાકો લઈ આવ્યા કે તરત જ એમની આત્મા જાગ્રત થઈ ગઈ. સીતબાઈ સેવામીને હે પ્રેમજી કો પહેચાન. અને એક બીજા સીતબાઈ એના પરિવારમાં હતા, એક પ્રેમજી ભાઈ ઓર બાઈ સવીરા યો આઈ સાતમીને. આ બધા સુંદર સાથના નામ, બીજા એના જે પરિવાર લોકો છે એ બધા સુંદર સાથના નામ અહીંયા બતાવે છે. એ નામ અત્યારે આપણે લેશું નહીં, કારણ કે ઘણા બધા નામ આવે છે. અને લાલદાસજી મહારાજ આપણને એ નામ આગળ લીલામાં જ્યારે આવશે ત્યારે એ બધા જ આપણને બતાવશે. મૂલજી કી ધનિયાની રાય કુંવરબાઈ નામ, તારતમ સુનિયા તીનને પૂરે મનોરથ કામ. આમાં ઘણા બધા સુંદર સાથ હતા. એ બધા સુંદર સાથ અહીંયા જાગ્રત થયા. ઓર સાત બહુત હે ગામ શહર ઓર મેં થોડે નામ લીએ ઇનો કહે જાયેંગે ઓર ઠોર. લાલદાસજી મહારાજ કે તો અહીંયા કેટલા બધા સુંદર સાથ જાગ્રત થયા, પણ એને પણ અહીંયા બધાના નામ લખ્યા નથી. તો લાલદાસજી મહારાજ કે જ્યારે જ્યારે એ લીલામાં આવશે ને, એ વર્ણનની અંદર આવશે ને, ત્યારે હું તમને એના નામ બતાવી છે. મહામતી કહે એ સાતજી ઇન સાત કી સિપત સો તો આગે હોએગી બખત રોજ કયામત. અને એ જે સુંદર સાત છે ને, એ સુંદર સાતના વખાણ, એના ગુણગાન ક્યારે થશે? બખત રોજ કયામત. આ કુરાનની વાત છે. આ અરબી શબ્દ છે, ઉર્દુ શબ્દ છે. કુરાનમાં લખ્યું હતું કે બખત રોજ કયામત. વખત એટલે સમય, સમય, અને રોજ એટલે દિવસ. કયામતનો દિવસ. કયો સમય છે કયામત? કયામત એટલે દુનિયા આખી એ જ સમજે છે કે કયામત એટલે દુનિયા નષ્ટ થઈ જશે. કયામત એટલે દુનિયાનો નાશ થઈ જશે. પણ કયામતનો સાચો અર્થ થાય આત્મ જાગૃતિ. જ્યારે આત્મા જાગૃતિનો સમય આવશે ને, જ્યારે સુંદર સાત જાગ્રત થશે છઠ્ઠા દિવસની અંદર, પાંચમા દિવસની અંદર, ત્યારે એ સુંદર સાત, આ જે સુંદર સાત જાગ્રત થયા હતા સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી મહારાજના વખતમાં, એ સુંદર સાત એના વખાણ કરશે. જે આજે આપણે એ સુંદર સાતને યાદ કરી રહ્યા છે કે એને કેટલી સેવા કરી, કેટલી કુરબાની કરી, સદગુરુ મહારાજના ચરણોમાં એ કેટલા સમર્પિત થયા. આજે આપણે 400 વર્ષ પછી પણ આપણે એને યાદ કરી છે ને. આ જે સમય છે ને એ કયામતનો સમય છે, આત્મા જાગૃતિનો સમય છે. આપણી આત્માને જાગૃત કરવા માટેનો આ સમય છે.
અને આ સમયની અંદર આ બધી આત્માઓના નામ આ જગની અંદર લેવા છે. તો અહીંયા હવે લાલદાસજી મહારાજ આગળના પ્રકરણની અંદર જે સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી મહારાજની જે લીલા છે એ વેદની અંદર અને કતેબ એટલે જેમ આપણા 4 વેદ છે ને, સામવેદ, ઋગ્વેદ, અજુર્વેદ અને અથર્વવેદ, આપણા 4 વેદ, એવી જ રીતે મુસલમાનની અંદર 4 કતેબ, એ લોકો કતેબ કહે અને આપણે એને વેદ કહીએ છીએ. તો વેદની અંદર આ દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજની જે લીલા આ બતાવવામાં આવી છે કે એ કલિયુગની અંદર આવશે અને શું કરશે, શું આપશે આ દુનિયાને, એ વેદમાં અને બતાવેલી છે. એ જ રીતે કતેબની અંદર પણ દેવચંદજી મહારાજ પ્રાણનાથજી મહારાજની લીલા બતાવેલી છે, લખેલી છે, ભવિષ્યમાં લખેલી છે. સિપારે 12મે મહિને પાને 24મે, કુરાનની અંદર 12મો સિપારો, કેટલામો? જેમ આપણે 12મો અધ્યાય કહીએ એમ એમાં સિપારા કહેવાય. 12મા સિપારાની અંદર 24 નંબરના પેજ ઉપર તફસીર કે 301, અને એ જે તફસીર હુસેની છે એમાં 301 નંબરની જે આયાત છે ત્યાંથી આ શરૂ થાય. ક્યાંથી? 301 થી. તફસીર કે 301 તુમ દેખ્યો 3 સે. જે કોઈને કુરાનની અંદર કદાચ કોઈની પાસે હાથમાં આવે તો આ ખોલીને જોજો. જે કુરાન છે એ કુરાનની અંદર એક તફસીર હુસેની છે. શું છે? જેમ આપણે ભાગવત, અને ભાગવતની અંદર 12 સ્કંદ અને એક સ્કંદની અંદર અધ્યાય હોય, એવી રીતે આ કુરાન છે એમાં એક આ સ્કંદનું નામ છે તફસીર હુસેની. એ તફસીર હુસેનીનું બીજું નામ છે લોમો ફૂજ. લોમો ફૂજ એટલે કે ભવિષ્ય ગ્રંથ, જેમ આપણે ભવિષ્ય પુરાણ કહીએ એમાં એ લોમો ફૂજ કહેવામાં આવે છે. એ તફસીર હુસેનીની અંદર લખેલું છે કે લોમો ફૂજ જે ગ્રંથ છે કુરાનની અંદર, એ લોમો ફૂજની અંદર 301 આયાતની અંદર તમે જુઓ, એમાં આ ઇમામ અને મહેંદી એટલે કે નિષ્કલંક અને બુધા અવતારની વાત એમાં લખેલી છે. શ્રી દેવચંદજી સ્વરૂપ કો હકે દિયા તારતમ નૂર. શું શું લખેલું છે એ ટૂંકમાં અહીંયા લાલદાસજી મહારાજ આપણને બતાવે છે. જે આપણે કાલે સાંભળ્યું કે દેવચંદજી મહારાજને સાક્ષાત રાજજી મહારાજે દર્શન આપ્યા, કેવી રીતે દર્શન આપ્યા, 2.25 કલાક સુધી કઈ વાતો થઈ, એ બધી જ વાત ક્યાં લખેલી છે? આ લોમો ફૂજની અંદર. આ બધી વાત લોમો ફૂજની અંદર લખેલી છે કે જ્યારે આખરની અંદર અહીંયા ઇમામ મહેંદી આવશે, એ રૂહ અલ્લાહ આવશે, અને એ રૂહ અલ્લાહને ખુદા તાલાના જ્યારે દીદાર થશે અને એ નાજલ થશે, નાજલ એટલે દીદાર, જ્યારે એ દીદાર થશે, નાજલ થશે, ત્યારે એ ખુદા તાલા અને એ બડી રૂહ એટલે કે જે રૂહ અલ્લાહ છે એની વચ્ચે જે વાર્તાલાપ થશે ને, એ વાર્તાલાપ એટલો લાંબો હશે અને એને જે તારતમ છે એ તારતમ આપશે, એક એક વિધ ત્યાં એ બતાવશે. આ બધી જ વાત આ લોમો ફૂજની અંદર લખેલી છે. અને એ પણ લખેલું છે કુરાનની અંદર કે જે આ ઇમામ મહેદી છે ને એ હિન્દુમાં આવશે, મુસલમાનમાં આવશે નહીં. જે આગળ આપણે એક એક કરીને આપણે સાંભળશું. હજી ફક્ત આપણે અહીંયા ઈશારો જ આપણે સમજીએ છીએ, પણ જ્યારે આગળ આગળ લીલાની અંદર આપણે એ કઈ રીતે લીલા કરશે, કોણ છે, ક્યાં લીલા કરી, કેવા પ્રકારની લીલા કરી, એ બધી એક એક લીલા એક એક કરીને આપણે ત્યારે એ સાંભળશું. કુરાન અને આપણો જે ભાગવત જે ગ્રંથ છે એ બધા જ એક એક અધ્યાયને ખોલીને લાલદાસજી મહારાજ અહીંયા આપણને બતાવશે. તો એની અંદર કહે છે કે દેવચંદજી મહારાજને જે રાજજી મહારાજે કૃષ્ણજીએ જે દર્શન આપ્યા, એ આ બધી જ વાત ક્યાં લખેલી છે? કુરાનની અંદર પણ લખેલી છે, અને આપણા વેદની અંદર, આપણા ભાગવતની અંદર, આપણા ભવિષ્ય પુરાણની અંદર, આપણા જેટલા પણ ગ્રંથો છે એમાં થોડી થોડી વાત બધાય લખેલી છે. તિનકા વિસ્તાર કયામત મેં હોએગા બડા મજકૂર. અને એ જ્યારે કયામતનો સમય આવશે અને એ કયામતના સમયની અંદર જ્યારે આત્માઓ જાગૃત થશે અને ખુદા એટલે કે સ્વયં પરમાત્મા એ આત્માઓનો ન્યાય કરવા માટે, એટલે કે આત્માને જાગૃત કરવા માટે આ બ્રહ્માંડની અંદર અહીંયા આવશે, અને એ પન્ના પરમધામની અંદર ગુમટજીની અંદર એ બધી આત્માઓને પોતાના ચરણોમાં રાખશે. એ ખુદા તાલા અને એ બંગલાજીની અંદર એ આત્માનો જ્યારે ન્યાય કરશે,
એની જે સિફત છે આ બ્રહ્માંડની અંદર 14 લોક બ્રહ્માંડની અંદર ક્યારે થશે? આ છઠ્ઠા દિવસની અંદર એના વખાણ અને બધા જ એની ઓળખાણ કરી કરીને આત્મ સમર્પિત કરશે અને બધી જ આત્માઓ સમર્પિત થઈ અને આ નશ્વર જગત છોડી અને પરમધામની અંદર જાશે. મૂળ વેદ કતબ કી સાહિત્યા લીખી સબન. અને આપણા હિન્દુ ધર્મની અંદર જે વેદ છે એમાં પણ લખેલી છે અને આ મુસલમાનની અંદર જે કતેબ ગ્રંથો છે એની અંદર પણ લખેલી છે. સમજાય છે ને? સમજાય છે ને પાછળ બધાય ભાઈઓને? હા. આ થોડુંક આપણને થોડુંક અઘરું લાગશે કે આપણે અહીંયા કુરાનની વાતો કરી રહ્યા છે અને ભાગવતની પણ વાતો કરી રહ્યા છે, બધા અલગ અલગ ધર્મ ગ્રંથોની વાતો કરી રહ્યા છે. એને જ આ બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? કે બધું ભેગું કરી, બધો રસ ભેગો કરી અને જે આપણને રસ આપે ને એ જ બ્રહ્મ રસ છે. એને જ કુલ જમ કહેવાય, એને જ તારતમ કહેવાય. તારતમનો અર્થ થાય, તાર એટલે પ્રકાશ અને તમ એટલે અંધકાર. આ અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે ને એ અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી આપણને કાઢી અને જ્ઞાન તરફ લઈ જાય એનું નામ છે તારતમ. આ છે તારતમ. આમાં બધા જ ધર્મ ગ્રંથો આવશે જે આપણને આગળ સાંભળવા મળશે. બધા જ સંપ્રદાયોની પણ વાતો આવશે. આપણા જે સંપ્રદાયો છે ને એ સમયની અંદર કેટલા મહાન સંપ્રદાયો હતા એના નામ અત્યારે કોઈને પણ ખબર નથી. એ આપણને હરિદ્વારના પ્રસંગોમાં એ સંપ્રદાયોના નામ આવશે. કુંભના મેળાની એ પણ વાતો આવશે. ત્યારે આ બધા સંપ્રદાયો એક એક સંપ્રદાયોનું વર્ણન કરી કરીને લાલદાસજી મહારાજ આપણને બતાવશે. તો અહીંયા આપણા જે વેદ ગ્રંથો છે, વેદમાંથી જે બનેલા 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ અને જે મોટા મોટા આપણા જે વિભૂતિઓ થઈ ગઈ, ઋષિ મુનિઓ થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, એ બધાએ જ આ જે લીલા લખેલી છે, જે સાંકેત લખેલા છે, જે નિષ્કલંક અને બુદ્ધા અવતાર વિશે કે કળિયુગની અંદર આવશે અને એ આવશે 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 આ આખી દુનિયા પોકાર કરી કરીને કહી રહી છે આવશે આવશે, પણ આવી ચૂક્યા છે. આ વર્તમાન સમયની અંદર 400 વર્ષ થયા, હજી એને કોઈ ઓળખતા ઓળખાણ કરતા પણ કરશે. જેમ જેમ કયામતનો સમય નજદીક આવતો જશે તેમ તેમ બધાને ઓળખાણ થશે. અને અહીંયા દેવચંદ લાલદાસજી મહારાજ એ કહી રહ્યા છે કે દેવચંદજી મહારાજની જે લીલા છે ને એ આપણા વેદો એટલે કે આપણા સનાતન ધર્મોના જે ગ્રંથો છે એમની અંદર પણ લખેલી છે અને આ કુરાન પક્ષની અંદર પણ લખેલી છે. સો આય મિલી સબ ઇતિ તાઈ મોમિન કરે રોશન. અને એ જે સાક્ષીઓ પહેલેથી લખેલી છે ને ભાગવતની અંદર, ગીતાની અંદર, એ બધી સાક્ષીઓ ખોલી ખોલીને અહીંયા કોણ બતાવશે? એ બ્રહ્મ આત્માઓ. આ જગત આખાને એ બ્રહ્મ આત્માઓ એમનો પરિચય કરાવશે. ભાગવતમાંથી ખોલીને બતાવશે, ગીતામાંથી ખોલીને બતાવશે, વેદોમાંથી ખોલીને બતાવશે, કુરાનમાંથી ખોલીને બતાવશે, બાઇબલમાંથી ખોલીને બતાવશે, એક એક ધર્મ ગ્રંથોમાંથી ખોલી ખોલીને બતાવશે કે આ એક જ પરમાત્મા છે. પછી એને તમે પરમાત્મા કયો કે સચ્ચિદાનંદ કયો કે પૂર્ણ બ્રહ્મ કયો કે ખુદા તાલા કયો કે રબ કયો કે એક સાંઈ કયો, પણ બધાના માલિક એક છે. જેટલી જાતિ પડી એટલા નામ પડ્યા, જેટલી ભાષા થઈ એટલા ભાષામાં એ નામથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે વિચાર કરો, જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે કોઈ હિન્દુ કે મુસલમાન હતો? કોઈ હતા? કોઈ હિન્દુ કે મુસલમાન કોઈ હતા? એક જ મનુષ્ય જાતિ હતી. અને એ મનુષ્ય જાતિ જેમ 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 દિવસો ગયા, વર્ષો ગયા, યુગો ગયા, વિસ્તાર થતો ગયો અને જેમ જનસંખ્યા વધે ને એમ પછી વાડા પડતા જાય. જેમ આપણો પરિવાર મોટો થાય તો કેમ જુદા થાય? થાય ને જુદા. આપણો પરિવાર જેમ જેમ મોટો થતો જાય, 2 દીકરા હોય તો 2 દીકરા અલગ થાય, 3 હોય તો 3 અલગ થાય, અને 1 હોય તો નાનો પરિવાર સુખી પરિવાર, મોટો પરિવાર ભેગા રહીએ તો સુખી, નકર દુખી. હવે એ જો આ એક સમજવા જેવી વાત છે એટલે હું કહું છું
બાકી આવી વાતો આપણે વિતકમાં ક્યારેય કરશું નહીં. આપણે આત્મા પરમાત્માને શાસ્ત્રોને વેદ અને કુરાન જેટલા પણ ધર્મ ગ્રંથો એના સિવાય કોઈ વાત આવશે નહીં. પણ ક્યારેક સમજવા માટે આ ઉદાહરણ આપવા પડે કે જેમ આપણા 3 ભાઈઓ હોય અને 3 ભાઈઓ જ્યારે ભેગા રહેતા હોય તો કેવા હળી મળીને રહેતા હોય. પછી એ 3 ભાઈઓ અલગ થાય એટલે ચૂલા નોખા થાય, બધાના અન્ન નોખા થાય. જેમ જેમ અન્ન નોખા થાય એટલે મન પણ નોખા થવા લાગે, બધાના વિચારો અલગ અલગ થવા લાગે. થોડાક વર્ષો થાય એટલે જાણે એમ લાગે કે આ એકમાંના 2 દીકરા ન હોય ને એવું વર્તન કરવા. એનું કારણ કે અલગ થયા. પછી એના દીકરાઓ થયા અને કેવડો મોટો પરિવારનો વિસ્તાર થયો. અને જ્યારે મોટો પરિવાર થાય ને ત્યારે એમાં 2 ભાગ પડે. એક અટક હોય, કપોપરા અટક, બરોબર. તો કપોપરા જ્યારે પરિવાર મોટો થઈ જાય ને પછી એમાંય 2 ભાગ કાઢી નાખે કે આની કુળની દેવી અહીંયા ને આની કુળની દેવી અહીંયા. ઓલા એમ કે અમે વાં ન જાય ને ઓલા એમ કે અમે વાં. હવે અહીંયાથી આ 2 ભેદ થવા શરૂ લઈ ગયા. જો નાના એવા પરિવારમાંથી 3 ભાઈઓમાંથી આજે કુળના ભાગ થયા, એવી જ રીતે મનુષ્ય જાતિમાંથી પેલા 4 વર્ણન થયા. જેવા જેના કર્મ હતા ને એ પ્રમાણે વર્ણ થયા. કોઈ રક્ષા કરતા તો એને ક્ષત્રિય કહેવાતા, કોઈ ધર્મનો ઉપદેશ આપતા તો એને બ્રાહ્મણ કહેવાના, કોઈ વેપાર કરતા તો એને વૈશ્ય કહેવાના. આવી રીતે 4 વર્ણ થયા. અને જેમ જેમ સમય થતો ગયો, જેમ જેમ સમય આગળ વધતો ગયો તો એમાં હિન્દુ થયા, મુસલમાન થયા. એની પહેલા કોઈ જ્ઞાતિ જાતિ હતી નહીં. પણ અત્યારના સમયની અંદર કદાચ આપણે એ કુરાનને કે એ મસ્જિદમાં કે એ આપણે જ્યારે એ જવા માગીએ ને ત્યારે આપણને સમાજનો પણ ડર લાગે અને આપણને અંદરથી પણ થોડુંક એવું થાય કે આપણો તો હિન્દુ છે. પણ જેવી રીતે એક વાત બીજી એ પણ કરી દઉં કે મનમાં આપણને શંકા ન રહીએ. જેમ સતયુગની અંદર, ત્રેતાની અંદર અને દ્વાપર યુગની અંદર સત્ય અને અસત્યની સામે 2 જ પક્ષ હતા. કયા? એક સત્ય એટલે કે દેવતાઓ, અને એક અસત્ય એટલે કે દૈત્ય, રાક્ષસ, જેને કહેવામાં આવે રાક્ષસ. તો એ રાક્ષસોનો એ વધ કરતા ક્ષત્રિયો હોય ને અથવા અવતાર થાય, કોઈ પણ રીતે એ રાક્ષસોનો વધ કોણ કરતું? આ ક્ષત્રિય. રાક્ષસોનો નાશ કરતા. એવી જ રીતે આ કલિયુગની અંદર, આ કલિયુગ છે ને એક એવો યુગ છે કે અહીંયા આપણને રાક્ષસ છે પણ કોઈ દેખાતા. અહીંયા કલિયુગમાં રાક્ષસ કોને કીધા ખબર છે? જે માંસ મટન ખાતા હોય ને, માંસ મટન જે ખાતા હોય એને રાક્ષસ કીધા. તો તમે વિચાર કરી લ્યો કે માંસ મટન કેમાં વધારે ખવાય છે? કેમાં ખવાય છે? તો આ કલિયુગમાં, આજે આપણે નામ નથી લેતા, તમે સમજી જજો. આ કલિયુગમાં એ જે જાતિ છે ને, આ કલિયુગમાં એને આપણે રાક્ષસ ગણવા, આપણે રાક્ષસ ગણીએ ને આ યુગમાં, તો એ જાતિ છે. એ લોકોનો ખોરાક કયો છે? રાક્ષસ. અને આપણા હિન્દુનો સાત્વિક ખોરાક છે. તો એવી રીતે અહીંયા એ કલિયુગની અંદર જે બ્રહ્મ આત્માઓ પણ આવીને આગળ પણ આપણને બતાવશે કે એ બ્રહ્મ આત્માઓ એ જ્ઞાતિમાં પણ કોઈ આવી છે. પરમધામથી જે આત્માઓ આવી એ જ્ઞાતિની અંદર, એ પક્ષની અંદર પણ આવી છે. એટલે આ કુરાનને અહીંયા લેવામાં આવ્યું છે. ઔરંગઝેબ જે બાદશાહ હતો ને, ઔરંગઝેબ બાદશાહ એ પરમધામની આત્મા હતી. સકુમાર કઈ હતી? પરમધામની આત્મા. અને એ આત્માનું નામ છે સકુમાર. પણ અહીંયા એને પ્રતિનાયકનું પાત્ર આપ્યું. જેમ કૃષ્ણ હતા તો સામે કોણ આવ્યું? રામ હતા તો સામે કોણ આવ્યું? પણ એ રાવણની અંદર એ કોઈ જેવે તેવી આત્મા નહોતી. કંસની અંદર પણ કોઈ જેવી તેવી આત્મા નહોતી. જ્યારે પણ આ બ્રહ્માંડની અંદર લીલા કરવાની હોય ને ત્યારે નાયક અને પ્રતિનાયક 2 આવે. જો પ્રતિનાયક ન હોય ને તો નાયક અહીંયા લીલા કરી શકે. કોની સામે કરે? રાવણ સીતાનું હરણ કરી ન ગયા હોત તો કોની સામે યુદ્ધ કરત? ક્યાં લીલા કરત? અને એ જે જંગલોમાં 14 વર્ષ સુધી એ ફર્યા, વનવાસ ગુજાર્યો, કેટલા જીવોનો, કેટલી આત્માઓને એમને ઉદ્ધાર કર્યો, તે ઉદ્ધાર કેવી રીતે થાય? જો અહીંયા કંસ ન હોત
તો કૃષ્ણ ગોકુલમાં કઈ રીતે જાત અને કઈ રીતે એ લીલા કરત. એટલે નાયક અને પ્રતિનાયક, તો અત્યારના સમયની અંદર પ્રતિનાયકમાં મુસલમાન છે, આ ખાસ યાદ રાખજો. એટલે વર્ણન કરવામાં આવે છે આપણા પ્રતિનાયકમાં છે. બાકી કાંઈ આપણે એ ધર્મને અપનાવવાની વાત નથી, પણ આપણા એ પ્રતિનાયકમાં છે. જ્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર થશે, આ એનું વર્ણન આપણે સાંભળી રહ્યા છે. આગળ લીલાની અંદર એ પ્રતિનાયકના રૂપમાં ઔરંગઝેબ બાદશાહ છે. કોણ છે? ઔરંગઝેબ બાદશાહ. અને જ્યારે નાયક એવા હોય તો એની સામે પ્રતિનાયકમાં પણ મજબૂત હોવા જોઈએ. તો પરમધામની આત્મા એ ઔરંગઝેબની અંદર ઉતારવામાં આવી છે, જેની લીલા આપણે આગળ એક એક કરીને સાંભળશું. તો અહીંયા એટલા માટે આ કુરાનને કતેબોને લેવામાં આવે છે. બાકી આપણા ધર્મની અંદર, આપણા ધર્મ ગ્રંથોની અંદર, વેદોની અંદર, પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર પૂરેપૂરું વર્ણન પરમાત્માનું લખેલું છે, જે આપણે પૂરી રીતે સમજી શકીએ. પણ એટલા માટે જ અહીંયા લેવામાં આવ્યું છે. કાગદ જો ભાગવત કા લે આયા સુક મુનિ. અને અહીંયા લાલદાજી મહારાજ કહે છે કે જો ભાગવત છે ને, ભાગવત જે સુખદેવ મુનિએ આ ભાગવતની અંદર 10મા સ્કંદનું વર્ણન કર્યું, એ કોણ લઈને આવ્યું? સુખદેવ મુનિ. એ કોના માટે લઈને આવ્યા છે? આપણા માટે. જો સુખદેવ મુનિએ ભાગવતની અંદર વ્રજની લીલાનું વર્ણન ન કર્યું હોત ને, રાસની લીલાનું વર્ણન ન કર્યું હોત ને, ભલે 5 અધ્યાયનું જ કર્યું, તો આ દુનિયામાં ખબર જ ના પડત કે રાસની લીલા થઈ છે. કોઈને ખબર પડત નહીં. કારણ કે જ્યારે એ રાસની લીલા થઈ ને, ત્યારે આ બ્રહ્માંડને પ્રલય કરી દેવામાં આવ્યો હતો. સો બીતક શ્રી દેવદનજી કી લિખી અલા કલામ. અને ઇનકા અર્થ બ્રહ્મ સૃષ્ટિ ખોલે જાન અપની. અને એ ભાગવતની અંદર એ વ્રજની લીલામાં હોય કે રાસની લીલામાં હોય કે કોઈ પણ લીલાની અંદર હોય, એમાં જે લીલા થઈ છે ને, એ લીલા અહીંયા બ્રહ્મ સૃષ્ટિ ખોલી અને આ દુનિયાને એ ઓળખાણ કરાવશે. ઓર કાગદ લ્યાયા મોહમ્મદ અલેહ સલામ. અને જે મોહમ્મદ છે ને, અલેહ, મોહમ્મદ અલેહ સલામ, જે મોહમ્મદ સાહેબ છે, એ કોનો કાગળ લઈને આવ્યા? કોની ટપાલ લઈને આવ્યા? તો કે આ બ્રહ્મ સૃષ્ટિની. ક્યાંથી લઈને આવ્યા? પરમ ધામની અંદર. જે મોહમ્મદ છે, એ મોહમ્મદ એ કોઈ નામ નથી, એક પદ છે. અને એ મોહમ્મદનો અર્થ થાય પેગંબર, જે સંદેશો લ્યાવનાર, જેને આપણે ટપાલી કહી, એ ટપાલી છે. કોના ટપાલી છે? પરમાત્માના, ખુદા તાલાના. એ ખુદા તાલાના ઘરમાંથી, એ પરમધામથી એ ટપાલ લઈ અને આ બ્રહ્માંડમાં આવ્યા. કોના માટે આવ્યા? આપણા બધાય માટે. અને એ ટપાલનું નામ છે કુરાન. કુરાનની અંદર આપણી બધાયની વાતો લખેલી છે. અને એ મોહમ્મદ સાહેબ છે. જેમ આપણે ભાગવતની અંદર, ગીતાની અંદર સર પુરુષ, અક્ષર પુરુષ ને અક્ષરાતીતની જે વાત કરીને, એવી જ રીતે એ કુરાનની અંદર સર, અક્ષર ને અક્ષરાતીત, એટલે કે લા ઇલા ઇલિલ્લા. એ લોકો બાંગ પુકારે, બાંગ પુકારે ને, એમાં એ જ રીતે પુકારતા હોય. લા ઇલ્લા ઇલિલ્લા યા મોહમ્મદ સુમરો રસુલ્લા. નહીં ફાવે આપણને, નહીં જામે. ઘણા સમય ત્યાં પોકાર નથી કરી. એટલે લા એટલે સર, લા એટલે આ 14 લોક બ્રહ્માંડ. ધ્યાનથી સાંભળજો. ઈલા એટલે અક્ષર, જે અક્ષર બ્રહ્મની લીલા આપણે સતત આ જ્યારથી વિતક શરૂ થઈ ત્યારથી પહેલેથી જ આપણે સાંભળતા આવ્યા. લા એટલે 14 લોક બ્રહ્માંડ, એટલે કે નારાયણ ભગવાન. અને નારાયણથી પરે તમે જાઓ એટલે અક્ષર બ્રહ્મ આવે, એ અક્ષરધામ, એ અક્ષર બ્રહ્મ. અને ઇલ્લીલાહ એટલે કે અક્ષરથી પણ પરે અક્ષરાતીત. યા મોહમ્મદ રસૂલ રૂહ અલ્લાહ. આની અંદર શું કહે છે કે એ ઇલ્લીલાહ એટલે કે એ પરમધામથી, એ ખુદાના ધામથી મોહમ્મદ સાહેબ સંદેશો લઈને આવ્યા. યા મોહમ્મદ રસૂલ, રસૂલ એટલે ત્યાંથી સંદેશો લઈને આવ્યા. રૂહ અલ્લાહ. થોડુંક અઘરું છે, પણ ફરીથી વિડીયો તમે સાંભળશો ને તો તમને થોડુંક વધારે સમજાઈ જશે. ઘરે જઈને સાંભળજો આ યુટ્યુબમાં. તો એવી રીતે અહીંયા કુરાન અને આપણું પુરાણ, આ બંનેની અંદર આ બધી જ વાત
લખેલી છે, જે અત્યારે આપણે સાંભળવા આગળ જઈ રહ્યા છીએ. જન્મ સે આખર લગ જોલો મોમીન પહોંચે ધામ. અને ક્યાં સુધીની વિતક લખેલી છે એની અંદર? જેમ રામાયણની અંદર પેલે આખી રામાયણ લખેલી હતી ને, એવી જ રીતે દેવચંદજી મહારાજ 1638માં જે પ્રગટ થયા ત્યાંથી લઈ અને અત્યાર સુધી કે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધીની લીલા છે. પણ મુખ્ય લીલા છે 120 વર્ષની લીલા કુરાનની અંદર લખેલી છે. પણ અત્યારે પણ આ બ્રહ્માંડ જે ચાલી રહ્યો છે ને, આ બધી વાતો પણ એમાં લખેલી છે. 120 વર્ષની તો લખેલી જ છે આબેહૂબ, જેમાં રામાયણ લખેલી છે એવી જ રીતે. પણ આપણા બધાની વાતો, આપણી બધાની કહાનીઓ એ કુરાનની અંદર લખેલી છે. 120 વર્ષ લો કરી દજાલસો જોર. કેટલા વર્ષ? 120 વર્ષ આ કુરાનમાં લખેલા છે કે જ્યારે ઇમામ મહેંદી આવશે ને ત્યારે 120 વર્ષ સુધી લીલા કરશે અને 2 તન ધારણ કરશે. કેટલા? 2. એક સદગુરુ મહારાજ અને એક પ્રાણનાજી મહારાજ. પણ લીલા કરનાર શક્તિ એક જ હશે અને એ સદગુરુ મહારાજ જે લીલા કરશે તો એમાં 120 વર્ષ. પણ આપણા હિન્દુ ધર્મની અંદર 110 વર્ષ થાય, કારણ કે આપણે 365 દિવસનું વર્ષ થાય અને એ લોકોને 360 દિવસનું વર્ષ થાય. એટલે લાંબી તમે જ્યારે ગણતરી કરો ને તો આપણાથી એના વર્ષ વધી જાય, આપણા કરતાં એના વર્ષ વધી જાય, કારણ કે એના વર્ષના દિવસો ઓછા હોય ને આપણે વધારે હોય છે. એ ચંદ્ર ઉપર હાલતા હોય. તમે જોજો એનું ચંદ્ર ઉપર જ બધા તહેવારો આવતા હશે. તો એવી રીતે અહીંયા કુરાનની અંદર 120 વર્ષની લીલા લખેલી છે. પણ આપણા વાણીની અંદર આ વિતકની અંદર બતાવે છે 110 વર્ષ. કેટલા? 1638 થી લઈ અને 1748 સુધી. 1748 સુધી જે આ ઇલાહી એટલે તારતમનું અવતરણ થયું ને, એમાં 110 વર્ષ સુધી આ જે લીલા થઈ એ લીલાનું વર્ણન કરેલું છે. યહાં લો ઇનસે લડા કરકે બડા જોર. અને જે લીલા છે ને એ લીલાની અંદર જે દજાલ એટલે કળિયુગ, વિરોધ પક્ષ. હવે આપણે બરાબર એ જ પકડી રાખવાનું. દજાલ એટલે વિરોધ પક્ષ. કોણ? આપણે જે ભક્તિ કરતા હોય ને આપણો જે વિરોધ કરતો હોય ને એ વિરોધ પક્ષ. તો અહીંયા જે પરમાત્મા લીલા કરી રહ્યા છે, આપણે સામાન્ય ભક્તિ કરતા હોય તો આપણી પરીક્ષાઓ સામાન્ય થાય, આપણો વિરોધ સામાન્ય થાય. પણ જે મહાન આ લીલા છે અને એ સ્વયં પરમાત્મા લીલા કરી રહ્યા હોય તો એનો વિરોધ પણ એટલો જબરજસ્ત થાય. તો એ જે દજાલ છે એ દજાલ જે છે ને એ દજાલ આ જે વિરોધ પક્ષ છે એને મોહમ્મદ સાહેબની સાથે પણ એને વિરોધ કર્યો. યહાં પહેલી લડાઈ મોહમ્મદ સો ફેર ઇનકે યાર તા પીછે દેવજો કરી ખબર પરવર દિગાર. હવે પેલા મોહમ્મદ સાહેબ જ્યારે હતા ને બરારબની અંદર, તો ત્યારે પણ આ દજાલે એમની સાથે યુદ્ધ કર્યું, એનો વિરોધ કર્યો. પછી દેવચંદજી મહારાજ એમની સાથે પણ યુદ્ધ કર્યું, પછી પ્રાણનાજી મહારાજ, અને પછી આપણે આ બધાની હારે આ વિરોધ પક્ષ જે દજાલ છે ને એ પ્રતિનાયક અહીંયા એ લીલા કરી રહ્યા છે. શ્રીજી સાહેબજી ઓર ગિરોસો લડા ઇન દરમિયાન બીચ બિહારીજી કે બેઠ કે કિયા બડા કુફરાન. અને એ શ્રીજી પ્રાણનાજી મહારાજ એની સાથે આ બિહારીજી મહારાજની અંદર બેસી અને દજાલે એ કળિયુગે આ વિરોધ કર્યો. અને એ જ્યારે જેવી રીતે વિરોધ થતો ગયો ને એ પ્રમાણે એ લીલા બધી થતી જાય છે. ઇન સારો કી શાહિદી લીખી અલ્લાહ કલામ. અને આ બધી વાત ક્યાં લખેલી છે? આ કુરાનની અંદર. અલ્લાહ કલામ એટલે કે અલ્લાહના જે શબ્દ છે, અલ્લાહે આપેલો જે સંદેશો છે એ શું છે? કુરાન. આ કુરાનની અંદર આ બધી જ કહાનીઓ લખી છે. સો મોમિન બીતક અપની આગે ખોલે ખલક આમ. અને એ મોમિન એટલે આત્મા, એ આત્મા પોતાની જે વિતક છે, આ જે લીલા છે એ લીલા આ માયાની અંદર આ બ્રહ્મ સૃષ્ટિ જે છે ને, આ બ્રહ્માંડની અંદર જે જીવ છે, દેવી દેવતાઓ છે, એ બધાની આગળ આ બ્રહ્મ લીલાને ખોલી અને પરમાત્માને ઓળખાણ કરાવશે.
વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન બીતક. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન બીતક. વિરોધ એટલે અજ્ઞાનતા. આ સંસારની અંદર જેટલી પણ અજ્ઞાનતા છે, જેટલું પણ આ જે આ સંસારની અંદર કહેવાય ને કે જેટલું પણ વિરોધ છે, ભક્તિની જે ઓળખાણ નથી, જે શાસ્ત્રોની જેને ઓળખાણ નથી, જેને ધર્મની ઓળખાણ નથી, જેને પરમાત્માની ઓળખાણ નથી, જેની અંદર અજ્ઞાનતા છે, જે માયા છે, જે કલિયુગ છે, એ આ જે વિરોધ છે, એ અજ્ઞાનતા રૂપી જે વિરોધ છે ને, એ બધો દૂર કોણ કરશે? આ વિતક. આ બ્રહ્મ લીલા સદગુરુ મહારાજ અને મહામતી પ્રાણનાથજી મહારાજની જે લીલા છે, એ લીલાની અંદર જે જ્ઞાન આપશે, જે તારતમ આપશે, જે પ્રકાશ આપશે, એ પ્રકાશ દ્વારા આપણી અંદર રહેલો કલિયુગ, આપણી અંદર રહેલા ખરાબ વિચાર, આપણી અંદર રહેલો જે દજાલ છે, જે અજ્ઞાનતા છે, જે આપણે આપણી આત્માને ઓળખતા નથી, એ એક એક ઓળખાણ, એ અંધકારને આ કોણ દૂર કરશે? આ ભીતક, આ બ્રહ્મ લીલા જે આપણે સાંભળી રહ્યા છે, દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજની, કે વિરોધ સારા વિશ્વ કા ભાગત. ભાગત એટલે દૂર થાય. ઇન બીતક, આ વિતક સાંભળવાથી જે આપણી અંદર રહેલી અજ્ઞાનતા છે ને, એ બધી દૂર થાય. સબકો પહેચાન હોવહી પહોંચે કદમો હક. અને બધાને આ વિતક દ્વારા આત્મા અને પરમાત્માની ઓળખાણ થશે, અને બધી જ આત્માઓ પછી ક્યાં પહોંચશે? પરમ ધામની અંદર. સેવે સબ મોમિન કો પહેચાન કે નિસ્બત. અને આ માયાના જે જીવ છે ને, જે નારાયણથી ઉત્પન્ન થયેલા છે, જે આપણે બીજા દિવસે એ વિતકની અંદર બતાવ્યું હતું કે આ સૃષ્ટિની રચના થઈ, અને એ રચનામાં જે જીવ આવ્યા, એ ક્યાંથી આવ્યા? આપણી અંદર રહેલો જે જીવ છે, એ ક્યાંથી આવ્યો? આત્મા છે, એ ક્યાંથી આવી? બ્રહ્મ આત્મા છે, એ ક્યાંથી આવી? આ ત્રણ પ્રકારના જીવાત્મા છે. આપણે ઘણી વખત જીવ આત્મા ભેગું બોલી દેતા હોય. શું બોલીએ? જીવાત્મા. જીવય અલગ છે, આત્માય અલગ છે, અને બ્રહ્મ આત્મા પણ અલગ છે. અને આપણા મહાપુરુષોએ બીજા નામથી પોકાર્યું. જીવ કીધા, હંસ કીધો, અને શું કીધું? પરમ હંસ. જીવ, હંસ અને પરમહંસ. જીવ એટલે જે નારાયણથી ઉત્પન્ન થયેલી જે સૃષ્ટિ છે, એને જીવ સૃષ્ટિ કહેવાય. અને જે અક્ષરધામથી આવેલી છે ને, એને આત્મા કહેવાય, એને હંસ કહેવાય. અને જે પરમધામથી આવેલી છે ને, એને બ્રહ્મ સૃષ્ટિ કહેવાય, એને પરમ હંસ કહેવાય. આ ત્રણ પ્રકારની આત્મા. એમાંથી આપણે નક્કી કરવાનું કે આપણે કોણ છીએ, એ આપણે કરવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા. તો આ જે બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામથી આ બ્રહ્માંડમાં આવી છે, કોઈ દી આવી નથી ને કોઈ દિવસ આવશે પણ નહીં. આ બ્રહ્માંડનો પ્રલય થઈ જશે, પછી કોઈ દિવસ આવા બ્રહ્માંડ તો અનેકો બને છે અને મટે છે, પણ કોઈ બ્રહ્માંડની અંદર આવી પણ નથી અને આવશે પણ નહીં. ફક્ત ને ફક્ત આ બ્રહ્માંડની અંદર અત્યારે આવી છે, અને એ બ્રહ્મ સૃષ્ટિ આપણને બધાઈને પરમાત્માની અને પરમધામની અને પરમધામની લીલાની ઓળખાણ આ બ્રહ્મ સૃષ્ટિના પ્રતાપથી આપણને બધાઈને થઈ છે. જો બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડમાં ન આવી હોત ને, તો એ પરમાત્માની ઓળખાણ હજી સુધી કોઈ કરાવી શકત નહીં. એ ઓળખાણ, એ બ્રહ્મની ઓળખાણ, એ સ્વરૂપની ઓળખાણ આ બ્રહ્મ સૃષ્ટિ આ દુનિયાની અંદર આપણને એમના પ્રતાપથી, એમની મહેરથી, એમની કૃપાથી આ સમસ્ત જીવોને, દેવી દેવતાઓને, બ્રહ્મા વિષ્ણુ મહેશને, કે આદિ નારાયણ, એ બધાને થશે. સેવે સબ મોમિન કો પહેચાન કે નિસ્બત. અને એ જે દુનિયાના જીવ છે, એ બધા કોની સેવા કરશે, કોને પૂજશે? તો કે બ્રહ્મ સૃષ્ટિને, એ પરમહંસોને એ પૂજશે. અને એના દ્વારા એની આત્મા પરમધામની અંદર પહોંચશે, એની આત્મા અખંડ થશે. ભૂલ માને અપની બખત હોવા કયામત. અને એ પોતાની ભૂલનો સુધાર કરશે કે અત્યાર સુધી તો અમે અજ્ઞાનતામાં હતા, અત્યાર સુધી અમે પરમાત્માને ઓળખતા ન હતા, હવે પરમાત્માની ઓળખાણ થઈ, એટલે એ ભૂલ માની અને એ આ કયામત એટલે કે પોતાની આત્માને એ જાગૃત કરશે. સીતાબી સારો ખૂટો મેં પસર ગઈ પહેચાન. અને એકદમ ઝડપથી ચારેય ખૂટો એટલે ચારેય દિશામાં, ચારેય વર્ણની અંદર
આ પરમાત્મા જે અહીંયા આવ્યા ને, નિષ્કલંક બુદ્ધા અવતાર જે પ્રગટ થયા, એ લીલા આ એકદમ ઝડપથી આ સંસારની અંદર એ ફેલાઈ જશે. ચારેય વર્ણની અંદર, ચારેય દિશાઓમાં 14 લોક બ્રહ્માંડની અંદર એ પરમાત્મા આવ્યા છે, એની ઓળખાણ એકદમ જલ્દીથી થઈ જશે. તબ સબ કોઈ દોડિયા લે લે કે ઈમાન. જ્યારે જ્યારે જેમ જેમ બધાને ઓળખાણ થતી જશે ને, તેમ તેમ ઈ આત્માઓ વિશ્વાસ લઈ આવી અને પરમાત્માના ચરણોમાં આવી જશે. શ્રી દેવચંદી સ્વરૂપ કી મૂલ જન્મ કી બીતક સંબંધ 1738 1752 લો હક. અને એ દેવચંદી મહારાજની 1638 થી લઈ અને 1751 સુધીની જે લીલા છે ને, 1752 લોક, જે 1752 સુધીની જે લીલા છે ને, એ એક એક લીલા આ ધર્મ ગ્રંથોની અંદર લખેલી છે. અને એ લીલાનો વિસ્તાર આ સંસારની અંદર એ થશે. માસ આસો સુધી ચતુર્દશી ઈત માહ સુધી 14. આસો મહિનાની ચતુર્દશી થી લઈ અને મા મહિનાની સુદ 14 સુધીની જે લીલા છે, એ લીલાનો વિસ્તાર આ બ્રહ્માંડની અંદર થશે. બરસ 110. કયા વર્ષ બતાવ્યા હવે અહીંયા? 110. જે અહીંયા માસ આસો સુધી ચતુર્દશી કે દેવચંદી મહારાજના પ્રાગટ્યથી લઈ 1638 થી લઈ અને 1748 સુધી જે વાણીનું અવતરણ થયું, જે તારતમની જે લીલા થઈ, એ લીલાના 110 વર્ષ આપણા હિન્દુના ગણતરી મુજબ કેટલા વર્ષ થાય? 110 વર્ષ. અને કુરાનની ગણતરી મુજબ 120 વર્ષ થાય. તો અહીંયા લાલદાજી મહારાજ બતાવી રહ્યા છે કે સદગુરુ મહારાજની જે પ્રાગટ્ય થયું મારવાડ દેશની અંદર, ત્યારથી તારતમની લીલા શરૂ થઈ. 8 પ્રકારના તારતમમાં મંત્ર તારતમ, નિધ તારતમ, આવેશ તારતમ અને લીલા તારતમ, નૂર તારતમ, આ 6 તારતમનો વિસ્તાર એ ત્યારે થયો. અને ત્યાર પછી 5મા અને 6ઠા દિવસની અંદર તેજ તારતમ અને તારતમનો જ્યારે એ વિસ્તાર થયો, ત્યારે એ વાંગમય સ્વરૂપમાં આવ્યા. આ વાણીનું અવતરણ થયું. અને એ અવતરણ થયું તો કે ક્યાં સુધી થયું? તો કે 1748 સુધી થયું. તો ત્યાં સુધીના જે વર્ષ ગણવામાં આવે છે ને, એ 110 વર્ષ થાય. સો સબ મેં જાહિર ભઈ છીપી ન રહી લગાર. અને એ લીલા દરમિયાન તારતમની અંદર એક એક ધર્મ ગ્રંથોની એક એક લીલાઓ, એક એક સાક્ષીઓ, જ્યાં પણ જે કાંઈ હતું ને, એ બધું જ પ્રાણનાથજી મહારાજે ખેંચીને એમાંથી કાઢીને આ તારતમની અંદર વર્ણન કરી દીધું. અને એ ગ્રંથની અંદર 18,758 ચોપાઈ થઈ, જેના 14 ગ્રંથો થયા. અને એ 14 ગ્રંથની અંદર એક પણ વાત આ બ્રહ્માંડની જે ગુપ્ત હતી ને, એ એક વાત પણ ગુપ્ત રહેવા દીધી નહીં. બધી જ વાત અહીંયા તારતમની અંદર જાહેર કરી દીધી. દિન કયામત કે ઇનસે કરી જાહેર પરવરદિગાર. અને અહીંયા આ જાહેર પરવરદિગાર એટલે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ કયામતનો દિવસ જાહેર કરી દીધો, આત્મા જાગૃતિનો દિવસ જાહેર કરી દીધો. જે અત્યાર સુધી કોઈ આત્માને ઓળખતા નહોતા, હવે એ સમય આવી ગયો છે કે જેને આત્માની ઓળખાણ કરવી હોય એ આ લીલાની પહેચાન કરે, આ તારતમની પહેચાન કરે. અને એ તારતમ દ્વારા પોતે પોતાની આત્માને એ ઓળખી શકે, પોતાની આત્માને ઓળખી અને પોતાના ઘર જ્યાં મૂળ પરમધામ છે એ પરમધામ સુધી એ પહોંચી શકે. જે આ કયામત એટલે કે આત્માને જાગૃત કરવાનો આ કલિયુગની અંદર આ સમય છે. આ કલિયુગને એટલે મહાન કહેવામાં આવ્યો છે કારણ કે સતયુગની અંદર હજારો વર્ષોની આયુષ્ય હતી, હજારો લાખો વર્ષોની આયુષ્ય હતી. અને લાખો વર્ષો સુધી તપસ્યા કરતા છતાં પણ એને આ મુક્તિ ન મળી. ત્રેતાયુગ આવ્યો, એમાં હજારો વર્ષોની આયુષ્ય થઈ, છતાં પણ એ હજારો વર્ષોની તપસ્યા કરવામાં પણ મુક્તિ મળી નહીં. અને જ્યારે દ્વાપર યુગ આવ્યો તો દ્વાપર યુગની અંદર માણસની આયુષ્ય ફક્ત 1000 વર્ષની રહી. તો એ 1000 વર્ષ પણ એ તપસ્યા કરતા તો પણ એને ફળ મળ્યું નહીં. પણ કલયુગની અંદર
ગાયના શિંગડા ઉપર જ્યારે રાઈનો દાણો કેટલી છણ ટકે? એક છણના ચોથા ભાગ જેટલો પણ રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર ટકે નહીં. એટલી વાર જો આપણે ભક્તિ કરી લઈએ, એટલી વારમાં જો આપણે આત્માની ઓળખાણ કરી લઈ, તો આ કલિયુગની મહાનતા છે કે આપણી આત્માની જાગૃત થઈ જાય. અને આપણી આત્મા જ્યારે જાગૃત થશે એનો સમય આ કલિયુગની અંદર લખેલો હતો કે 28મો જ્યારે કલિયુગ આવશે ત્યારે આ નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે અને એ આત્માઓને જાગૃત કરશે. જે આ કબર રૂપી શરીર છે, આપણા શરીરની અંદર આપણી આત્મા સૂતી છે. આપણી આત્મા સૂતી સૂતી આ બધી જ લીલાઓ ક્રિયાઓ કરી રહી છે અને આપણને મન જે છે ને એ મન ચારે દિશાઓમાં દોડાવી રહ્યું છે. જ્યાં મન જાય ત્યાં આપણી આત્મા જાય, જ્યાં મન ખેંચી જાય ત્યાં લઈ જાય. સારા કામમાં જાય, ખરાબ કામમાં જાય, કોઈ પણ કાર્યની અંદર કોણ લઈ જાય? આ મન આપણને ખેંચીને લઈ જાય છે. અને જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે એ વ્યક્તિ જ્યાં આત્મા કહે ને ત્યાં મન જાય. ક્યાં જાય? એ મન આ કલિયુગની અંદર જે આત્મા કહે ને ત્યાં મન જાય અને એ સ્થિર થાય એટલે એ પરમાત્માના ચરણોમાં પહોંચે અને પોતાની આત્મા જાગૃત થઈ જાય. એને કહેવાય મૃત્યુ. શું કહેવાય એને? અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી. અત્યાર સુધીમાં કોઈનું મૃત્યુ થયું નથી. કઈ યુગો વયા ગયા. આ જે શરીર છે ને, જે શરીરની અંદર જીવ રહેલો છે ને, એ વસ્ત્ર બદલે છે. શું બદલે છે? વસ્ત્ર બદલે છે. જેમ ગીતાની અંદર કીધું, વાંછાંચી જીણાની યથા વિહાય નવાની ગૃહણાતી, ભૂલાઈ ગયું છે. એ ગીતાની અંદર કીધું કે જેમ આપણે આ શરીરમાં આ વસ્ત્ર ધારણ કરેલા છે, આ જ્યારે જૂના થાય, ફાટી જાય, તૂટી જાય એટલે નવા લઈ આવી અને આ જૂના વસ્ત્રોને ફેંકી દઈએ ને, એવી જ રીતે જીવ છે ને આ શરીરને ધારણ કરે છે વસ્ત્રના રૂપમાં. વારંવાર ક્યારેક મનુષ્યનો શરીર ધારણ કરે, ક્યારેક પશુઓનું કરે, ક્યારેક પ્રાણીઓનું કરે, ક્યારેક નાના નાના જીવ જંતુનું કરે. આ જીવ છે એ વસ્ત્રની જેમ આ શરીરને બદલે છે. પણ આ જે કલિયુગ છે એ કલિયુગની અંદર જ્યારે જીવ જાગૃત થશે ને ત્યારે એ શરીરનું મૃત્યુ થશે. ક્યારે? કબીર સાહેબે બહુ સરસ એક ચોપાઈ કીધી છે કે મરના મરના સબ કોઈ કહે પર મરના ન જાને. બધા એમ કે છે કે મરવાનું મરવાનું મરવાનું, બધા મરતા જ આવ્યા છે. આપણી નજર સામે દરરોજ લાખો વ્યક્તિ માણસો મરે છે, બધા મરે છે. પણ મરવાનું શું, મૃત્યુ શું એ કોઈ જાણતું નથી. મરના હો તો એસે મરીએ ફિર જન્મ હી ના હોય. મરવું હોય ને તો એવું મરો કે તમારી આત્મા સીધી જ પરમાત્માના ધામમાં જાય અને આપણા માટે કોઈ દિવસ પાછું બીજું શરીર ધારણ થાય એવી રીતે મરો કે પાછો જન્મ ન થાય. એને મરવું કહેવાય. કેને કહેવાય? પાછું આ દુનિયામાં આવવું ન પડે ને એને મૃત્યુ કહેવાય. બાકી તો આપણે ચક્કર લગાવતા જ રહે. સ્વર્ગમાં જાવ ને તોય પાછું આવવું પડે, વૈકુંઠમાં જાવ ને તોય પાછું આવવું પડે. પણ એક પરમધામ જ એવું છે કે જ્યાં ગયા પછી પાછું આવવું પડતું. ગીતાની અંદર 8મા અધ્યાયની અંદર કૃષ્ણજીએ કીધું કે હે અર્જુન, હું તને એક એવું ગુપ્ત જ્ઞાન, રાજ જ્ઞાન જે અત્યાર સુધી કોઈને મેં કીધું નથી અને કહીશ પણ નહીં, પણ તને કહું છું. અને એ મારા અનુભવયુક્ત છે, મેં જાણેલું છે, મારું નથી, મેં બીજા પાસેથી જાણેલું છે. ત્યારે અર્જુન કહે છે કે જલ્દી કયો. ત્યારે કીધું કે કૃષ્ણના ધામનું નામ પરમધામ છે, ત્યાં ગયા પછી કોઈ દિવસ કોઈને જન્મ લેવો પડતો. આ 8મા અધ્યાયની અંદર ચોથો શ્લોક, ચોથો કે 10મો એમ કાંઈક છે, 1 થી 15માં આવશે, તમે જોઈ લેજો. તમારી ઘરે ગીતા પડી હોય ને તો આમાં આ લખેલું છે. કૃષ્ણ પોતે કહી રહ્યા છે કે કૃષ્ણના ધામનું નામ પરમધામ છે, ત્યાં જવાથી કોઈ દિવસ કોઈ દિવસ જન્મ લેવો પડતો નથી. આ એક જ ધામ એવું છે. આ અર્જુનને ગુપ્ત જ્ઞાન, રાજ જે ગુહ્ય હતું, કોઈને કીધું નહોતું, એ અર્જુનને કીધું. કેવા વાળા કૃષ્ણ છે, પણ એ કયા કૃષ્ણ છે? વિષ્ણુ ભગવાન. અને કયા કૃષ્ણની વાત બતાવી રહ્યા છે? અક્ષરાતીત પરમધામનું એડ્રેસ આપી રહ્યા છે. પોતાના વૈકુંઠનું એડ્રેસ નથી આપતા, પરમધામનું એડ્રેસ આપે છે કે એ કૃષ્ણ પાસે જાઓ તમારે કોઈ દિવસ જન્મ લેવો પડશે. તમે સ્વર્ગમાં જાઓ ને તો પણ જન્મ લેવો પડે, વૈકુંઠમાં જાઓ તો પણ જન્મ લેવો પડે. જેટલું પુણ્ય અહીંથી લઈને ગયા હોય ને, જેટલા રૂપિયા લઈને ગયા હોય, રૂપિયા પૂરા થાય ને એટલે પાછા અહીંયા ધક્કો મારે. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ
છીણે પુણ્યે મૃત્યુલોકમ વિસંતિ. આ ગીતા જોઈ લેજો. તેતમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ. જે સ્વર્ગ છે ને એ ભોગવવાનું સ્થળ છે. અહીંયાથી ભક્તિ કરો, ભક્તિનું ભાથું લઈને જાઓ, ભક્તિ રૂપી ધન લઈને જાઓ, ત્યાં તમને સ્વર્ગમાં એ ભોગવવા માટે તમને જગ્યા આપે. તમે ત્યાં આનંદ કરો, જેટલા પૈસા હોય, જેટલી ભક્તિ હોય એટલો સમય ત્યાં રહેવા દઈએ. ભક્તિ જેવી તમારી પૂરી થઈ જાય. છીણે પુણ્યે મૃત્યુલોકમ વિસંતિ. તમારું પુણ્ય પૂરું થાય, બેલેન્સ પૂરી થાય એટલે ત્યાંથી ધક્કો મારીને એમણે ના મૂક્યો. આ લખેલું છે, ભાગવત ખોલીને જોજો. ગીતામાં આનો ઉલ્લેખ આટલો નથી કરેલો, ફક્ત આટલો જ કરેલો છે. પણ ભાગવતમાંથી વધારે ખુલાસો કરેલો છે કે તમે સ્વર્ગમાંથી કે વૈકુંઠમાંથી જ્યારે તમારું પુણ્ય પૂરું થાય ને એટલે ત્યાંથી ધક્કો મારે. સુમેરુ પર્વત છે, સુમેરુ પર્વત ઉપરથી ઘા કરે અને રડતા 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 તમારે પાતાળમાં જવું પડે. તો ત્યાં પોગી તો આ શરીરની શું હાલત થાય? છોલાઈ જાય ને. સુમેરુ પર્વત પાતાળથી લઈ અને 14 લોક સુધી છે, સત્ય લોક સુધી, ત્યાંથી એ ટોચ ઉપરથી આપણો ઘા કરે છે. આ વાત સ્પષ્ટતા લખેલી છે. અને શું કામ ઘા કરે છે? કે તમે જે ભક્તિ કરી એ ભક્તિનો તમે દુરુપયોગ કર્યો. આપણે જે પૈસા કમાય અને એ પૈસાને તમે બારમાં કે દારૂમાં કે માંસ મટનમાં તમે ઉપયોગ કરો તો એનો શું કહેવાય? દુરુપયોગ કર્યો કહેવાય ને. તો તમે જે ભક્તિ કરી એ ભક્તિ રૂપી જે તમે બેલેન્સ કરી હતી ને એનો તમે દુરુપયોગ કર્યો. સ્વર્ગમાં જઈ, વૈકુંઠમાં જઈ અને ત્યાં એને ભોગવ્યું. ભક્તિને ભોગવવાનું નથી, ભક્તિને ભેગી કરી અને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. એટલે જે મહાન ઋષિઓ છે ને, મોટા મોટા ઋષિઓ જે આપણા થઈ ગયા કઈ યુગો પહેલાના, હરેક યુગની અંદર ઘણા બધા ઋષિઓ થયા. એ બધા જ અહીંયા તપસ્યા કરી અને અહીંયાથી એ સ્વર્ગમાં પણ નથી જતા અને વૈકુંઠમાં પણ જતા. ક્યાં જાય છે? કાંઈ મહરલોકમાં જાય અને ક્યાં જનલોકમાં જાય. એ તપસ્યા કરવા માટેનો આ બે લોક છે. અહીંયાથી તપસ્યા કરીને ત્યાં પણ તપસ્યા કરવા માટેના એ બે લોક છે. એની તપસ્યા કરી રહ્યા છે. અને એ જેટલા પણ તપસ્યાઓ કરતા હતા ને, જેટલા પણ મહાન આ મહાપુરુષો તપસ્યા કરતા હતા ને, એ બધાએ જ આ કળિયુગમાં મનુષ્ય તન ધારણ કર્યા છે. બાકી કોઈને આ મનુષ્ય તન મળતું, દેવોને પણ દુર્લભ છે. જેને કઈ યુગો સુધી, કઈ જન્મો સુધી તપસ્યા કરી છે ને એને જ આ કલિયુગની અંદર મનુષ્ય તન મળે છે. એટલે આપણને મનુષ્ય તન મળ્યું ને એટલે એનો અર્થ એ થયો, આ શાસ્ત્ર બતાવે છે કે આપણે કઈ જન્મ સુધી તપસ્યા કરી અને એના ફલમાં આપણે માગ્યું કે અમને કલિયુગમાં મનુષ્ય તન આપો. જે આત્મા જાગૃતિનો જે સમય આવશે ને ત્યારે અમે આત્મજ્ઞાન લઈ અને અમે પરમધામમાં જાશું. આ છે કયામત. આને કહેવાય આત્મ જાગૃતિ. આ વૈકુંઠ. તો હવે આપણે વૈકુંઠ જવું છે, સ્વર્ગમાં જવું છે. એ બધા ફરવાના સ્થળ છે હો, એ ફરવાના સ્થળ છે સ્વર્ગ અને વૈકુંઠ. પણ પાછું તો આવવું જ પડે. પર પરમેનન્ટલી જે આપણું નિજ ઘર હોય ને, આત્માનું ઘર, એ એક જ એવું ઘર છે જેનું નામ છે પરમ ધામ. જે ગીતામાં કીધું, ભાગવતમાં કીધું, વેદોમાં કીધું, પુરાણમાં કીધું અને હરેક મહાપુરુષોએ કીધું. પરમધામ જાઓ, પરમધામ. પણ એ પરમધામ ક્યાં આવ્યું અત્યાર સુધી આપણને ખબર હતી નહીં. અને હવે ખબર પડી ગઈ પરમધામ ક્યાં આવ્યું. હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇનઘા મહામતી, જાગીએ ઇનઘા. હદ, હદ એટલે આ 14 લોક બ્રહ્માંડ. એ બ્રહ્માંડથી પાર બેહદ આવે. જે અક્ષર બ્રહ્મના 4 અંતસ્કરણ, જે કેવલ અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત સ્વરૂપ, એ અખંડ ભૂમિકા છે. એનાથી તમે આગળ જાઓ તો અક્ષર બ્રહ્મ આવે અને એનાથી આગળ જાઓ એટલે આપણો પરમ ધામ, જે મૂળ રંગમહલ છે એ રંગ મહલ આવે. એ આપણું વતન છે, આપણા આત્માનું ઘર છે. ત્યાંની ઓળખાણ આપણે કરવાની છે. દિન કયામત કે ઇનસે કરી જાહેર પરવરદિગાર. અને આ પરવરદિગારે આપણા દ્વારા, આપણા બધાના દ્વારા
આ બ્રહ્માંડની અંદર એ પરમધામને જાહેર કરાયું. મશરક ઓર મગરબ, મશરક અને મગરબ એટલે કે પૂર્વ અને પશ્ચિમ. પછી એનો બીજો અર્થ થાય હિન્દુ અને મુસલમાન. આ દુનિયામાં બે જ છે. પૂર્વ અને પશ્ચિમમાં કોણ છે? પૂર્વ એટલે હિન્દુ, પશ્ચિમ એટલે મુસલમાન. તો હિન્દુ જે છે ત્યાં ધર્મ છે. શું છે? ધર્મ છે. મુસલમાન છે ત્યાં છે કઈ જાતિ છે? હમણાં જ આપણે વર્ણન કર્યું. હા, એ યાદ રાખજો, પછી હું ચોખવટ કરીશ નહીં. હવે એ હિન્દુમાં જાજી બ્રહ્માત્માઓ અવતરિત થઈ છે અને મુસલમાનમાં ખાલી માત્ર ને માત્ર 1% જે લીલા કરવા માટે પ્રતિનાયકના રૂપમાં જ ત્યાં અવતરિત કરવામાં આવી છે, બાકી કરવામાં આવી નથી. તો અહીંયા બે બાજુથી એટલે કે હિન્દુ પણ આવ્યા અને મુસલમાન પણ આવ્યા, બંને આવશે. આ ધર્મની અંદર બધાના માટે છૂટ છે. હિન્દુ હોય કે મુસલમાન હોય કે કોઈ પણ જાતિ, જે પણ આત્મા જાગૃતિ કરે તો આ ધર્મની અંદર કોઈ પણ આવી શકે છે. જો જૈસા મનોરથ કરત હે મન में પૂરન સબી હોતે સોહબત મોમીના. અને જેવું જે મનોરથ કરે ને, જેવી જે ઈચ્છા લઈને આવે ને, એ બધાની ઈચ્છા અહીંયા પૂર્ણ થઈ જાય. મહામતી કહે એ સાતજી એ મહેર હે હક, જૈસા ઈમાન જીનકા હોત તીન માપક. બોલો કૃષ્ણ કનૈયા. મહામતી લાલદાજી મહારાજ કહી રહ્યા છે કે એ મહેર હે હક. આ રાજી મહારાજની કૃપા છે એટલે આપણે આ વિતક સાંભળી રહ્યા છે. એમની લીલા, એ પરમાત્માની લીલા, આ સદગુરુ મહારાજની લીલા, પ્રાણનાજી મહારાજની લીલા, એમની કૃપા વગર સાંભળી શકાય. પરમાત્મા આપણી ઉપર કૃપા કરે ને ત્યારે જ આપણે અહીંયા આવીને બેસી શકીએ. અને કદાચ આવીને બેસી પણ જાય ને તો આપણું મન અહીંયા લાગતું નથી. પણ જ્યારે પરમાત્મા કૃપા કરે ને તો મન કદાચ ક્યાંક અહીંથી બીજે વયું ગયું હોય ને તો પણ પાછું અહીંયા આવી જાય. પણ એટલું પાકું કે અહીંયા આવ્યા એટલે પરમાત્માની કૃપા આપણી ઉપર થઈ અને આપણે આ લીલા, આ આત્મ જાગૃતિનું જે જ્ઞાન છે, જે દુનિયામાં બધાય કહી રહ્યા છે કે આત્માને ઓળખો, આત્માને ઓળખો, પણ કોઈ આત્માની વસ્તુ બતાવી શકતા. આત્મા કેવી છે કોણ બતાવી શકે? આત્મા કેવી છે કોઈ અત્યાર સુધી બતાવી કે આત્મા કેવી છે? બધું જ વર્ણન કરેલું છે પણ એ બતાવી શકતા નથી. એનું કારણ કે તારતમ નથી. તારતમની દ્રષ્ટિ જોઈએ, તારતમની દ્રષ્ટિ જોઈએ. જેમ અત્યારે રાત્રિ છે તો રાત્રિમાં બેસવા માટે આપણે સહારો લેવો પડે છે. આ લાઇટનો, લાઇટ હોય તો જ આપણે અહીંયા બેસી શકીએ. હમણાં લાઇટ જાય તો અહીં બેસી શકીએ? બધા આગા પાછા ભાગવા લાગે ને. એવી જ રીતે આ અજ્ઞાનતા રૂપી જે દુનિયા છે ને એમાં લાઇટ જોઈ છે, તારતમ જોઈ છે. તારતમ વગર આત્માની દ્રષ્ટિ કોઈ દિવસ ખુલતી નથી. આપણી આત્માની જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ તારતમ વગર ખુલતી નથી. તો આ રાજી મહારાજે, પરમાત્માએ, કૃષ્ણજીએ આપણી ઉપર મહેર કરી. જૈસા ઈમાન જીનકા હોત તીન માપક. પણ જેનો ઈમાન હોય ને, જેને જેવો વિશ્વાસ હોય ને તે પ્રમાણે રાજી મહારાજ, કૃષ્ણજી અહીંયા આપણી ઉપર મહેર કરે. જેને સેવા કરવાનો, ફક્ત ઘણા બધા આપણે જોઈએ ખાલી સેવા જ કરતા હોય, તો એ સેવા જ કરતા હોય ને તો રાજી મહારાજ એને સેવાની મહેર કરે અને એને સેવા કરવાનો મોકો આપે. એ બધી સેવા જ કરતા હોય. અને જેને સત્સંગ સાંભળવાનો અથવા બીજા સુંદર સાધને જે અજ્ઞાનતામાં ડૂબેલા છે એને સમજાવીને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ આવવાની સેવા, આ બધી સેવા જ છે. તમે અહીંયા બેસો છો ને દરરોજ પોણા 2 કલાક 2 કલાક અહીંયા બેસો છો ને, એ એક મોટામાં મોટી. જો તમે અહીંયા ન બેસો તો અમે ને જયંતિભાઈ ને છગનભાઈ અહીંયા શું કરી કંઈ કરી શકીએ? આ તમે અહીંયા બેસીને અહીંયા સાંભળો છો ને એ એક મોટામાં મોટી સેવા છે. નકર અહીંયા અમે કાંઈ કરી શકીએ નહીં. આ બધું અરસપરસ થઈ રહ્યું છે. તમે અમારા માટે અને અમે તમારા માટે કરી રહ્યા છીએ, તમે અમારા માટે કરી રહ્યા છો. એનું તમને હું એક ઉદાહરણ દઉં. હું વારે વારે આપું છું, બધી જગ્યાએ હું લગભગ આ ઉદાહરણ આપું છું કે હું તમને જ્યારે અહીંયા આ વિતક સંભળાવવા માટે બેસું છું ને એમાં સૌથી પહેલો લાભ મને મળે છે. સૌથી વધારે રાજી મહારાજની મહેર મને મળે છે. શું કામ? કારણ કે તમને આ લીલાને સંભળાવવા માટે પેલા
ઘરે મારે છે ને આ મંથન કરવું પડે, આ રસ પેલા મારે પીવો પડે. જ્યાં સુધી એ રસને હું ન લઉં ને ત્યાં સુધી આ રસ હું તમને આપી શકું. તો પેલા મહેર કોની ઉપર થઈ? તો આ જે હું કઈ કરી રહ્યો છો ને મારા માટે કરી રહ્યો છો, તમારા માટે કરી રહ્યો નથી. આ બધું મારા માટે જ કરી રહ્યો છો. જો આ વિતક આપણે અહીંયા ન કરતા હોત, બરાબર, તો હું ઘરે કદાચ વાંચું કે ન વાંચું એનો કોઈ ભરોસો નહીં. અને આ તો વાંચવું પડે ને પડે, અને એ વાંચી નહીં પાછું અહીંયા એક એક શબ્દનું કેવડું આપણે ઉચ્ચારણ આમ યાદ કરીને કે કાંઈ રહી તો નથી જતું ને, બધાને સમજાય છે કે નથી સમજાતું, એટલું આપણે આમ વિચારીને અહીંયા કરવું પડે. તો બધાથી વધારે લાભ કોને મળે? મને જ મળવાનો છે ને, પછી તમને મળવાનો છે ને. પણ તમે છો તો મને લાભ મળે છે. એટલે અરસપરસ છે. હમ હે અરસ પરસ. તો તમે છો તો અહીંયા અમે છગનભાઈ ના બધા કરી રહ્યા છે. જો તમે ન હોય તો અમે કરીએ નહીં. એટલે તમને પણ લાભ છે, અમને પણ લાભ છે, બધાને લાભ છે, અને આખી દુનિયાને લાભ છે. તો રાજી મહારાજ અહીંયા લાલદાજી મહારાજ કહી રહ્યા છે કે જૈસા ઈમાન જીનકા હોત તીન માફક. તો જેનો જેવો વિશ્વાસ એવી રાજી મહારાજની અહીંયા મહેર, એવી એની કૃપા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સમય થઈ ગયો છે તો આપણે ચોપાઈ દોહરાવી. કાલે આપણે પ્રાણનાથજી મહારાજ સદગુરુ મહારાજનું મિલન આપણે કરીશું. તો સુંદર સાતજી આપણે છગનભાઈને કહેશું કે કાલે આપણે ફૂલથી આપણે કંઈક ઉત્સવ આપણે મનાવીએ. ફૂલ રાખશું, જ્યારે પ્રસંગ આવશે ત્યારે આપણે ફૂલોની વર્ષાથી એ પ્રસંગને આપણે ઉજવશું. હવે આપણે અહીંયા ચોપાઈ દોહરાવીએ. શ્રી મહામતી કહે એ સાથજી, એ મહેર હે હક, जैसा ईमान जीन का होता तीन माफक, होता तीन माफक। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजूराज महारानी की, स्वामी श्री लालदाजी महाराज की, महाराजा छत्रसालजू की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। प्रणाम।